મેં તમને સમજાવ્યું કે એફોટિક ઝોનની અંદર કે મુખ્યત્વે કે કઈ સ્પીસીસ રહેતી હોય, તો કે એડેપ્ટેશન અનુકૂલનના આધારે આપણે જોયું કે અહીંયા એવી પરિસ્થિતિ, એવી સ્પીસીસ, એવી પ્રજાતિ રહેતી હશે કે જે એક્સ્ટ્રીમથી એક્સ્ટ્રીમ કન્ડિશનમાં પણ રહી શકતી હોય, એક્સ્ટ્રીમથી એક્સ્ટ્રીમ કન્ડિશન, વિષમથી વિષમ પરિસ્થિતિમાં પણ રહી શકતી હોય, એવી સ્પીસીસ, એવી પ્રજાતિ જે છે અહીંયા જોવા મળશે. તો પણ એના નામને એ કંઈ આપણને ખબર નથી. પણ બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમે સમજો. અહીં હું તમને એક પ્રશ્ન પૂછું. પૃથ્વી જે છે, પૃથ્વી, બરાબર, આપણે પૃથ્વીની સપાટી ઉપર રહીએ છીએ, સાચી વાત કે ખોટી વાત? તો કે રાઈટ, આપણે પૃથ્વીની સપાટી ઉપર રહીએ છીએ. પૃથ્વીથી ઉપર ઊંચે જતા જઈએ. તમને શું લાગે આપણે પૃથ્વીથી ઊંચાઈ ઉપર કેટલાક ઊંચે ગયેલા છીએ? એની કરતાં ઊંચે ગયા માઉન્ટ એવરેસ્ટ સુધી તમે જવાબ આપ્યો કે માઉન્ટ એવરેસ્ટ સુધી આપણે ગયેલા છીએ. શું માઉન્ટ એવરેસ્ટ કરતાં પણ ઊંચી આપણે ગયેલા છીએ ખરા? ચલો સમજીએ. તો કે ઊંચાઈ ઉપર તો આપણે ઘણા બધા ઊંચાઈએ ગયેલા છીએ. માઉન્ટ એવરેસ્ટથી ઉપર આપણે વિમાનમાં બેસીને ઘણા ઉપર ગયેલા છીએ. આપણે સેટેલાઇટ લોન્ચ કરેલા છે. આપણે અવકાશની અંદર પહોંચેલા છીએ. આપણે મંગળ ઉપર ને એ બધી જગ્યાએ પહોંચી ગયા છીએ. સોરી, મંગળ ઉપર તો સેટેલાઇટને બધું મોકલેલું. પણ ઇન શોર્ટ આપણે ચંદ્ર ઉપર ને એ બધી જગ્યાએ પહોંચેલા છીએ. ઇન શોર્ટ આપણે વાત કરીએ તો ઊંચાઈમાં આપણે કેટલે આગળ ગયેલા છીએ? તો ઘણા બધા દૂર સુધી પહોંચેલા છીએ. શું આ વાત તારે સહમત છો તમે? તો કે યસ, આપણે ઘણું બધું ઉપર જયેલા છીએ. તો આપણે વાત કરી હાઇટ એટલે કે ઊંચાઈની. ઊંચાઈમાં આપણે શિખરો સર કરી લીધા છે. ઊંચાઈની અંદર આપણે શિખરો સર કરી લીધા છે. નાઉ વી વિલ ડિસ્કસ અબાઉટ ઊંડાઈ. ઊંચાઈ તો આપણે વિક્ટરી હાસિલ કરી લીધી. હવે ઊંડાઈની અંદર વાત કરીએ, ડેપ્થની અંદર વાત કરીએ. તમે વિચારીને કહો આપણે કેટલા ઊંડે ગયેલા છીએ? ઊંડાઈની અંદર આપણે શું જાણીએ છીએ? તમને જાણી અને નવાઈ લાગશે. આપણે ઊંડાઈની અંદર બહુ ઝાઝા ઊંડા ગયા જ નથી. આપણે મેક્સિમમ 10 કિલોમીટરથી 12 કિલોમીટરની ઊંડાઈ સુધી ગયેલા છીએ. 10 કિલોમીટરથી 12 કિલોમીટરની ઊંડાઈ સુધી ગયેલા છીએ. સૌથી ઊંડામાં ઊંડી ખાઈ ક્યાં આવેલી છે ખ્યાલ છે? સૌથી ઊંડામાં ઊંડી ખાઈ ક્યાં આવેલી છે? યસ, મારિયાના ટ્રેન્ચ. મારિયાના ટ્રેન્ચ ક્યાં આવેલી છે ખ્યાલ છે? કયા ઓશિયનમાં? પેસિફિક ઓશિયનની અંદર, પ્રશાંત મહાસાગરની અંદર. પ્રશાંત મહાસાગરની અંદર. મારિયાના ટ્રેન્ચની ઊંડાઈ કેટલી છે ખ્યાલ છે? અરાઉન્ડ 13 કિલોમીટર. 13 કિલોમીટરની આજુબાજુ છે. 13 કિલોમીટરની આજુબાજુ. અને આ જે 13 કિલોમીટરની આજુબાજુ જે છે, તો ત્યાં પણ હજી મનુષ્ય તો પહોંચેલો જ નથી. 13 કિલોમીટરે આપણે તો નથી પહોંચ્યા. ત્યાં પણ અમુક રોબોટને, અમુક જેવા રોબોટને એવી બધી વસ્તુ હોય એને મોકલી અને આપણે આ બધો જે છે પતો લગાવેલો છે. તો ઇન શોર્ટ એક પેરાડોક્સ, એક ખતરનાક વસ્તુ છે. શું કે આપણે ઊંચાઈ, સ્પેસ, આકાશને તો ઘણું બધું એક્સપ્લોર કરી નાખ્યું છે, ઝંડા ગાડી દીધા છે, ત્યાં આપણે ઘણા બધા જતા રહ્યા છીએ. પણ ઊંડાઈની વાત કરીએ તો હજી આપણે એટલા ઊંડાઈ સુધી ગયેલા નથી. પૃથ્વીની ઊંડાઈની અંદર વાત કરીએ તો ક્રસ્ટ, મેન્ટલ અને કોર છે. આ તો આપણે ખ્યાલ જ હશે, ક્રસ્ટ, મેન્ટલ અને કોર. તો આપણે પહેલાં વાત કરીએ, આપણે ક્રસ્ટને પણ પૂરેપૂરું ઉકેલું નથી. મેન્ટલ સુધી પહોંચવાની અને કોર સુધી પહોંચવાની વાત તો બહુ જ દૂર રહી. સમજાણું કે ન સમજાણું? તો હવે મેં તમને એક વસ્તુ કીધી કે અહીંયા એફોટિક ઝોનની અંદર એવા સજીવો જોવા મળતા હશે કે જેનું એડપ્ટેશન કેવું હશે કે જે એક્સ્ટ્રીમથી એક્સ્ટ્રીમ કન્ડિશનમાં પણ રહી શકે એવા. અને એના નામને ઓલું પેલું એ બધું એટલું મહત્વનું નથી. એ એટલા માટે કારણ કે ડીપ ઓશિયનની અંદર કેવા સજીવો રહે છે એ તો હજી આપણને ખબર જ નથી ને. આ તો ખાલી એફોટિક ઝોનની વાત છે. એફોટિક ઝોનની વાત છોડો, ડીપ ઓશિયન, ખૂબ જ ઊંડાણના દરિયાની અંદર કેવા સજીવો રહે છે શું આપણને ખ્યાલ છે? શું સજીવો રહે છે કે નથી રહેતા એ નથી ખબર. સજીવો રહે છે કે નથી રહેતા એ પણ ખબર નથી. કેમ? કારણ કે હજી આપણે ત્યાં સુધી પહોંચ્યા જ નથી. તો બની શકે કે કાલ સવારે એકાદું નવું સજીવ ગોતાઈ જાય, ત્યાં જાય પતો લગાવતો હોય. અને તમને ખ્યાલ જ હશે કે દર વખતે રોજે નવી નવી સ્પીસીસ શોધાતી રહેતી હોય. પ્રાણીઓની, પક્ષીઓની, જીવજંતુઓની, વનસ્પતિઓની, આવી અલગ અલગ જે છે એ શોધાતી રહેતી હોય છે. તો સમજાણું કે શા માટે આવા પ્રશ્ન અમુક વાર ન પૂછાય કે કઈ રીતનું, હું શું સમજાવવા માંગુ, ખ્યાલ આવ્યો? બરાબર. તો ડીપ ઓશિયનને હજી સુધી આપણે એટલો બધો એક્સપ્લોર કરી શક્યા નથી. ચલો હવે એવું તમને બીજો પ્રશ્ન પૂછું તો એવું તો શા માટે? એવું આપણે સાયન્સ કેટલું આગળ પહોંચી ગયું, ટેકનોલોજી ક્યાં આગળ પહોંચી ગઈ, તો તેમ છતાં પણ હજી આપણે એને શા માટે એક્સપ્લોર કરી શક્યા નથી? એનું કારણ શું હોઈ શકશે? ઓક્સિજનનું કારણ તમે કહો છો, ઓક્સિજનનું કારણ, બરાબર. તો એ તો આપણે ઓક્સિજન ટેન્ક લઈને જતા રહેવી, ઓક્સિજનની ટેન્ક ભરાઈ દેવી, એને હું લેવા દેવા.
એનું સૌથી મોટું કારણ છે દબાણ, પ્રેશર. જેમ જેમ પૃથ્વીની અંદર નીચે પહોંચતા જઈશું એમ દબાણ વધતું જશે, કારણ કે ઉપરની તમામ સપાટી જે છે આપણી ઉપર દબાણ કરશે ને. દરિયાની અંદર ઊંડે જતા રહ્યા તો શું થશે કે દરિયાની ઉપરનું તમામ પાણી જે છે એ આપણી ઉપર દબાણ કરશે. સમજાણું ન સમજાણું? તો આવી બધી વાતો હતી. અને બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, ચલો બીજી પણ અહીંયા એક આશ્ચર્યની વાત આપણે જાણીએ કે જોયું કે પાણીને હજી આપણે એટલું એક્સપ્લોર કર્યું નથી. વોટર, દરિયો, એને હજી આપણે એટલું એક્સપ્લોર કર્યું નથી. એના બારામાં આપણને બહુ જાજો ખબર નથી. પણ આયરની બહુ જોરદાર વસ્તુ એ છે કે જો સૌથી પહેલું સજીવ આપણે જોયું કે પૃથ્વીની રચના થઈ, પૃથ્વી પહેલાં ધગધગતો ગોળો હતી, બિગ બેંગ થયું, ઓલું થયું, પેલું થયું, આ બધી વસ્તુ થઈ. ધીમે ધીમે મનુષ્ય આવ્યો, ડાયરેક્ટ તો મનુષ્ય આવ્યો ને તો પહેલાં આપણે એક કોષી સજીવ હતા, અમીબા હતું, એક કોષી સજીવ, એમાંથી બહુ કોષી સજીવ આવ્યા. પૃથ્વી બની, પૃથ્વીની રચના થઈ ગઈ, એની પછી એ મનુષ્ય તાત્કાલિક નતો આવી ગયા, એના પણ લાખો કરોડો વર્ષો પછી મનુષ્ય આવ્યો હતો. તો યુ વિલ બી સરપ્રાઇઝડ કે સૌથી પહેલાં મનુષ્ય અથવા સજીવ સૃષ્ટિની રચના સૌથી પહેલાં દરિયાની અંદર થઈ હતી. કે પાણી જે એક્વેટિક ઇકોસિસ્ટમ રહીને ત્યાંથી જ તો જીવનની શરૂઆત થઈ હતી. આપણા હિન્દુ ધર્મની અંદર પણ એટલે એક ઓલો અવતાર આવતો હોય છે, કૂર્મ અવતાર કે એવું કંઈક કહેતા હોય છે કે કાચબાવાળો અવતાર. એટલે એવું પણ માન્યતા છે કે ભાઈ પૃથ્વી ઉપર સજીવ સૃષ્ટિની શરૂઆત જે છે એ ક્યાંથી થઈ છે તો કે આ દરિયામાંથી અથવા વોટર, પાણીમાંથી થયેલી છે. પાણીમાંથી ખ્યાલ આવ્યો કે ન આવ્યો? બીજી વસ્તુ પણ અહીંયા હું તમને સાથે ચલાવી દઉં. અહીંયા અમુક લોકો એવું પણ કહે છે કે કદાચ ભવિષ્યમાં જો કોઈ બહુ મોટી સુનામી આવશે કે કોઈ બહુ ખતરનાક વસ્તુ થઈ જશે કે કંઈક ડિઝાસ્ટર ઓલું પેલું ગમે કે આવી જશે, તો ત્યારે પણ જો સહારો દેવાની વાત હશે તો સહારો કોણ આપશે? તો કે સહારો જે છે ને એ દરિયો જ આપશે, કે દરિયાની અંદર જ જવું પડશે. ચલો અહીંયા એક હાઇપોથેટિકલ સિચ્યુએશન લઈએ, બરાબર, આપણે થોડું ચર્ચા કરીએ. એક બે કોન્સેપ્ટ તમારા ક્લિયર થશે. આપણે થોડી વાર માટે વિચાર લઈએ, જો સૂર્ય ગાયબ થઈ જાય તો? જો સૂર્ય ગાયબ થઈ જાય તો શું થાય? યસ, રાઈટ. પહેલાં તો વાત કરીએ તો શું થઈ જાય તો કે પૃથ્વી જ ગાયબ થઈ જાય, તો કે જીવસૃષ્ટિ જે છે એનું અસ્તિત્વ ખતરામાં મુકાઈ જાય. શું ખબર, જીવસૃષ્ટિ જ ગાયબ થઈ જાય, જીવસૃષ્ટિનું અસ્તિત્વ જે છે એ ટકી શકે નહીં. પહેલી વસ્તુ, જો એક બહુ ફન ફેક્ટ કહું તમને, જો સૂર્ય ગાયબ થઈ જાય ને તો પહેલાં આપણને તરત ખબર જ ન પડે. આપણને ખબર પડે 8-9 મિનિટ પછી, 8 થી 9 મિનિટ પછી. આવું શા માટે એ ખ્યાલ છે તમને? ઓકે, વક્રીભાવના કારણે એ જવાબ ખોટો છે. એવો જવાબ નથી, એવો કોઈ જવાબ નથી. એવું શા માટે એ સમજીએ. એવું એટલા માટે કારણ કે પહેલાં તો સૂર્યનો પ્રકાશ જે છે ને, સૂર્યનો પ્રકાશ એને પૃથ્વી ઉપર પહોંચતા 8 થી 9 મિનિટ લાગે છે. નાની પરીક્ષામાં વારંવાર પ્રશ્ન પૂછાતા હતા કે સૂર્યના પ્રકાશને પૃથ્વી ઉપર પહોંચતા કેટલી વાર લાગે છે? તો કે 8 મિનિટ લાગે છે. પાઠ્યપુસ્તક 10મા ધોરણની પુસ્તકની અંદર 8 મિનિટ આપેલો, અમુક વાર 9 મિનિટ આપેલો હોય, પણ 8 થી 9 મિનિટ લાગે છે. સમજાણું? આટલું સમજાણું ન સમજાણું? કે સૂર્યના પ્રકાશને પૃથ્વી સુધી પહોંચતા 8 થી 9 મિનિટ લાગે છે. શા માટે આટલી વાર લાગે છે? તો કે વાર જ લાગે ને બહુ દૂર છે, કંઈ નજીક થોડું છે કે પાણો ફેંકોને પહોંચી ગયા, ઘણું બધું દૂર છે. એટલે તો જે બહુ દૂરની વસ્તુ હોય, અત્યંત દૂરની વસ્તુ હોય, એને માપવા માટે એકમ વપરાય પ્રકાશ વર્ષ, લાઇટ યર. પ્રકાશ વર્ષ એટલે કે એ પ્રકાશને અહીંયા પહોંચતા કેટલી વાર લાગે છે? કે લાઇટને પહોંચતા તો 8 મિનિટ લાગે છે. સૌથી વધુ સ્પીડ કોની છે? સૌથી વધુ સ્પીડ જ લાઇટની છે. સૌથી વધુ સ્પીડ કોની છે? લાઇટની. આઇન્સ્ટાઈન તો એવું કહે છે કે તમે લાઇટની સ્પીડ અચીવ ના કરી શકો પ્રેક્ટિકલી, બરાબર. તો કે સૂર્યપ્રકાશની સૌથી વધુ સ્પીડ છે તો એને 8 મિનિટ લાગે છે. તો આને આપણે એવું કહી શકીએ કે સૂર્યપ્રકાશને પહોંચતા 8 લાઇટ મિનિટ લાગે છે. 8 લાઇટ મિનિટ. તો કે યસ કહી શકાય. તો શું આપણે એવું કહી શકીએ કે હકીકતમાં આપણે જે સૂર્યપ્રકાશ જોઈએ છીએ એ 8 મિનિટ જૂનો છે? 8 મિનિટ જૂનો છે કહી શકાય કે ન કહી શકાય? કેમ? કારણ કે એ તો નીકળો તો અહીંયા 8 મિનિટ પહેલાં નીકળો તો અહીંયા પહોંચતા જૂનો થઈ ગયો. સમજાણું? તો કે હકીકતમાં તો આ સૂર્યપ્રકાશ જે છે એ બહુ જૂનો છે, કારણ કે 8 મિનિટ થઈ ગઈ. તો સમજાણું? સૂર્ય ગાયબ થઈ જશે તો આપણને ખબર ક્યારે પડશે? 8-9 મિનિટ પછી ખબર પડશે. સમજાણું કે ન સમજાણું? ચલો બીજી એક વસ્તુ અહીંયા સાથે ચલાવી દઈએ. થોડોક ઓફ ટોપિક છે પણ કદાચ તમને મજા આવશે. અમુક વસ્તુ તમે જોયેલી હશે કે ટાઈમ ટ્રાવેલની એની બધી થિયરી કે ટાઈમ ટ્રાવેલ શક્ય છે કે નહીં. તો પહેલાં સમજો કે ટાઈમ ટ્રાવેલ ઇઝ પોસિબલ. ટાઈમ ટ્રાવેલ શક્ય છે.
થિયરીની અંદર, પાઠ્યપુસ્તકની અંદર એના બધા જે મેથેમેટિકલ ઇક્વેશન જે છે એ બધાના આધારે ટાઈમ ટ્રાવેલ શક્ય છે. કઈ રીતે કહી શકો? તો કે આ કહી જ શકાય ને. અત્યારે આપણે જોયું કે અત્યારે આપણે એક રીતે એવું કહી શકાય ને કે સૂર્યપ્રકાશે એક રીતે 8 મિનિટનું ટાઈમ ટ્રાવેલ કરી નાખ્યું. સૂર્યપ્રકાશ જે છે, સૂર્ય ગાયબ થઈ જશે તો આપણને 8 મિનિટ પછી ખબર પડશે, તો એ ટાઈમ ટ્રાવેલ જ થયું ને. તો હવે ફોર એક્ઝામ્પલ સમજો કે સૂર્યનું કિરણ અહીંયા પહોંચ્યું, સૂર્યનું કિરણ અહીંયા પહોંચી ગયું, પણ હજી પૃથ્વી કરતાં બહુ દૂરનો ગ્રહ હોય કે અહીંયા તો હજી પહોંચ્યું જ નથી, તો એની માટે તો અહીંયા તો હજી કદાચ 9 મિનિટ, 10 મિનિટ, 11-12 મિનિટ પણ લાગી શકે ને. 11-12 મિનિટ પણ લાગી શકે. પોસિબલ છે? તો કે આ પોસિબલ છે. તો હવે એ ગ્રહવાળો કોઈ વ્યક્તિ પૃથ્વી ઉપર આવી જાય ટાઈમ ટ્રાવેલ કરી અને આ કિરણની અંદર છેડછાડ કરી નાખે તો ટાઈમ ટ્રાવેલ થઈ શકે ને? એની લાઈફને એ બધું અફેક્ટ થઈ શકે ને? તો કે હા, થઈ શકે. સમજાણું? તો ટાઈમ ટ્રાવેલ મતલબ કે જ્યારે તમે લાઇટ કરતાં પણ વધુ સ્પીડમાં ચાલવા માંડો, ટાઈમ કરતાં પણ વધુ સ્પીડમાં ચાલવા માંડો, તો એના આધારે તમે ટાઈમ ટ્રાવેલને એ બધું કરી શકો. એક બીજું એક્ઝામ્પલ જોઈએ કે અવકાશમાં ટાઈમ જે છે, ટાઈમ પાછો રિલેટિવ છે. ટાઈમ જે છે ને એ રિલેટિવ છે. અવકાશમાં બધું બહુ સ્પીડમાં ચાલે છે. અવકાશમાં બધું બહુ ધીમે ચાલે છે. અવકાશ જે છે ને એમાં બધું બહુ ધીમે ચાલે છે. તમને એવું લાગે એવું કઈ રીતે? આપણે બધા સેટેલાઇટ લોન્ચ કરીએ છીએ, તો આપણે જે સેટેલાઇટ લોન્ચ કરીએ ને એ સેટેલાઇટની અંદર ટાઈમ સેટ કરવાનો હોય, એ ઘડિયાળને એ બધું સેટ કરવાનું હોય, ટાઈમ સેટ કરવાનું હોય, અને એ ટાઈમ જે છે એ અલગ હોય પૃથ્વીના ટાઈમ કરતાં. એટલે વારંવાર લગાતાર આપણે એ ટાઈમને પૃથ્વીના ટાઈમ હારે સેટ કરવો પડે. તમને એવું લાગે એવું શા માટે? તો ટાઈમ સેટ કરવી તો જ તો ખબર પડે. ફોર એક્ઝામ્પલ, આપણે એક સેટેલાઇટ લોન્ચ કરેલો છે EOS, અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ, પૃથ્વીના અવલોકન માટેનો સેટેલાઇટ. તો હવે આનો ટાઈમ પૃથ્વી હારે સેટ હોવો જોઈએ ને. બ્રહ્માંડમાં ટાઈમ જે છે એ એકદમ ધીમો ચાલે છે, બ્રહ્માંડમાં એકદમ ટાઈમ ધીમો ચાલે છે, તો એને પૃથ્વી હારે સેટ હોવો જોઈએ. સમજાણું ન સમજાણું? તો આવી રીતે જે છે ટાઈમ ટ્રાવેલ પણ થઈ શકે છે. એ ઇન શોર્ટ સમજાણું કે હું તમને એ ટોપિક ચલાવતો હતો કે ટાઈમ ટ્રાવેલને 8 મિનિટને એ બધું. તો કે પહેલાં તો સૂર્ય ગાયબ થઈ જશે તો આપણને ખબર કેમ પડશે? તો કે 8 મિનિટ પછી ખબર પડશે, પહેલાં તાત્કાલિક ખબર નહીં પડે. તો અમુક રિસર્ચર, અમુક થિયરી, અમુક લોકો એવું કહે છે કે જો આવું થશે તો શું કરવું પડશે? તો ત્યારે બચવાનો એક જ રસ્તો રહેશે. સૂર્ય ગાયબ થઈ જશે તો શું થશે? તો કે બધું ઠંડુગાર થઈ જશે ને, બરફ, હિમ. બિગ બેંગ થિયરી થઈ તો શું? બિગ બેંગ થિયરી અંતર્ગત ચલો એ બીજી વાત પણ હું તમને કહી દઉં. તમને જાણી અને નવાઈ લાગશે, પૃથ્વીનો જે ઇતિહાસ રહેલો છે, પૃથ્વીના ઇતિહાસની અંદર પૃથ્વી ઉપર ઘણી બધી વાર આઈસ એજ આવેલો છે. આઈસ એટલે બરફ, આઈસ એજ આવેલો છે. એટલે કે ઘણા બધા એવો સમય આવેલો છે કે આખી પૃથ્વી બરફનો ગોળો બની ગઈ છે. ઘણા બધા એવા આઈસ એજ આવેલો છે. એનો એક અલગ યુગ પણ છે, 3-4 વાર આવું આવેલું છે. તો કે પૃથ્વીની રચના થઈ ત્યારે એ શું હતું? તો કે ત્યારે ધગધગતો ગોળો હતી. પણ પછી અમુક સમય એવો આવી ગયો કે ત્યારે એ આખી પૃથ્વી બરફની બની ગઈ. તો શું આપણે એવું કહી શકીએ કે સૂર્ય ગાયબ થઈ જશે તો પણ કંઈક એ જ પ્રકારની વસ્તુ જોવા મળતી હશે? કારણ કે તાપમાન ઠંડુ થઈ જશે ને બધું, તો કદાચ શું ખબર, બરફ બની જાય. તો આવા કેસની અંદર સાયન્ટિસ્ટ લોકો એવું કહે છે તો ત્યારે બચવાનો રસ્તો શું હશે? તો કે ત્યારે બચવાનો રસ્તો દરિયાના તળની અંદર આપણે જવું પડશે. બોટમ ઓફ ધ વોટર, બોટમ ઓફ ધ સી, બોટમ ઓફ ધ ઓશિયન, ત્યાં જવું પડશે. સબમરીન કે એવું કંઈક લઈ અને પાણીની અંદર જતું રહેવું પડશે. પાણીની અંદર ખૂબ જ ઊંડાણમાં જતું રહેવું પડશે. તમને એવું લાગે કે તો પાણીની અંદર ઊંડાણમાં જતા રહીએ તો અહીંયા શું બચી શકાય? તો કે હા, અહીંયા બચવાના ચાન્સીસ છે. કેમ? કારણ કે તો તમને એવું લાગે એ બરફ નહીં બને? તો કે ના, એ બરફ નહીં બને. કારણ કે હંમેશા કેવું હોય કે જ્યારે બરફ બને તો એ ઉપરની સપાટી જ બરફ બને, ઉપરની સપાટી જ બરફ બને, નીચેનું એમ ચાલુ હોય. એક સિંધુ નદીનું નામ તમે સાંભળેલું જ હશે. અલગ અલગ ટ્રેક આવતા હોય, ટ્રેકિંગ, પહાડ ચડવાનું ને એવું બધું કરતા હોય, ટ્રેકિંગને ને એ બધું હોય. એક ટ્રેક છે ચાદર ટ્રેક. ચાદર ટ્રેક નામ સાંભળેલું છે તમે ક્યારે? ચાદર ટ્રેક. આની ઉપર રિસર્ચ કરજો, સર્ચ કરજો, તમને ખ્યાલ આવશે. ચાદર ટ્રેક, મારા મત પ્રમાણે ચાદર ટ્રેક એકાદ વાર જીવનમાં એનો અનુભવ લેવો જોઈએ. ચાદર ટ્રેક શું છે હું તમને કહું. શિયાળાની અંદર આ ટ્રેક કરવામાં આવે. ચાદર ટ્રેક એ ટ્રેક છે કે સિંધુ નદી શિયાળાની અંદર આખી બરફની બની જાય છે. મતલબ ઉપરનો એરિયા, ઉપરનો જે વિસ્તાર જે છે સિંધુ નદીનો એ આખી બરફની બની જાય અને એ બરફની ચાદર ઢંકાઈ જાય છે અને એની ઉપર ચાલી અને આખો ટ્રેક કરવાનો હોય. અને આ ટ્રેક એક રીતે જીવના જોખમ જેવો હોય, કારણ કે નીચે તો નદી વહેતી હોય. સમજાણું હું શું કહેવા માંગુ છું? ચાદર ટ્રેક શું છે? તો કે ચાદર ટ્રેક સિંધુ નદી રહીને એ બરફની બની ગઈ હોય પણ નીચે નદી વહેતી હોય અને એમાં ચાલતી વખતે ખાસ ધ્યાન રાખવું પડે. કેમ? કારણ કે અમુક એવી જગ્યાએ પગ મુકાઈ ગયો કે જ્યાં એટલો બધો બરફ ન હોય તો તમે ડાયરેક્ટ ગયા નીચે અને પછી બોડી પણ મળે નહીં, ખતમ, ટાટા. ઓકે, સમજાણું?
તો કે સૂર્ય ગાયબ થઈ જશે તો ઠંડુગાર બની જશે, પૃથ્વી પણ કદાચ બરફની બની જાય. તો આવા કેસની અંદર દરિયાની જે અંદર ઊંડાણની જે સપાટી રહી, બોટમ ઓફ ધ સી, એ કદાચ આપણે સહારે આવી શકે. શું લેવા આપણે સહારે આવી શકે? કારણ કે બરફ બની જશે તો એ ઉપરની સપાટી જ બરફ બનશે, કે આખું નીચેનું ખૂબ જ નીચે સુધીનું બધું બરફ બનશે નહીં. શા માટે નહીં બને? કારણ કે એટલી ઊંડે સુધી પહોંચી શકાય નહીં. હજી આપણે ખુદ 10-11 કિલોમીટર સુધી પહોંચેલા છીએ. સમજાણું કે ન સમજાણું? તો આ બધી વાત હતી. ઓકે, તો આ બધી વાતો એના આધારે તમને થોડો ઘણો આઈડિયા એવો હશે કે ફોટિક ઝોન, એ ફોટિક ઝોન ને એ બધાના આધારે બધું નક્કી થતું હશે. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? ચાલો, હવે આપણે આ વાત થઈ ગઈ છે તો હું તમને બીજી પણ એક વાત કહું, જે પણ થોડી રસપ્રદ છે. હકીકતમાં જોઈએ તો આ ટાઈમ જે છે ને, ટાઈમ એટલે કે સમય, એને હકીકતમાં કોઈ સમજી જ નથી શક્યું કે ટાઈમ ટ્રાવેલ કરવું, નોલું પેલું. પણ એક રીતે જોઈએ તો ટાઈમને કોઈ સમજી શક્યું નથી. એની માટેની એક થિયરી છે ટાઈમ પેરાડોક્સ. ટાઈમ પેરાડોક્સ. તમને એવું લાગે ટાઈમ કોઈ સમજી નથી શક્યું, એનો મતલબ શું? તો હકીકતમાં જોઈએ તો ટાઈમ 3 છે ને, 3 ટાઈમ છે, 3 પ્રકારના. એક તો પાસ્ટ એટલે કે ભૂતકાળ, પ્રેઝન્ટ એટલે કે વર્તમાન, અને ફ્યુચર એટલે કે ભવિષ્ય. સાચી વાત કે ખોટી વાત? 3 ટાઈમ છે. તો આઇન્સ્ટાઈન ને બીજા અમુક લોકોને એવું બધું માને છે કે ભાઈ ટાઈમ ટ્રાવેલ થઈ શકે. તો કે કઈ રીતે? તો કે એક રીતે લાઇનમાં છે ને આમ, કે ભૂતકાળ જે જતું રહ્યું એ પાસ્ટ, અત્યારે જે છે એ પ્રેઝન્ટ, અને ભવિષ્યમાં જે આવશે એ ફ્યુચર. તો અત્યારે આપણે પ્રેઝન્ટમાં છીએ, ત્યાંથી જો કૂદકો લગાવીએ અને પાછા જતા રહીએ પાસ્ટમાં, તો એ રીતે, મતલબ લાઇનમાં હોય તો લાઇનમાં છે એ રીતે, બરાબર? તો કે ઇન શોર્ટ 3 ટાઈમ છે: પાસ્ટ, પ્રેઝન્ટ એન્ડ ફ્યુચર. ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ. ઓકે, આટલું સમજો પહેલાં. પણ હવે આપણે ધ્યાનપૂર્વક વિચારીએ તો ખ્યાલ આવે કે હકીકતમાં ટાઈમ પેરાડોક્સ છે. કઈ રીતે? તો કે ચલો, ભૂતકાળ એટલે શું? તો કે ભૂતકાળ એટલે જે જતું રહ્યું, જે ગાયબ થઈ ગયું, જે પૂરું થઈ ગયું. તો કે પ્રેઝન્ટ એટલે શું? તો કે વર્તમાન, જે ચાલુ છે. તો આપણે વિચારીએ કે પૂરું શું થઈ ગયું, ચાલુ શું છે. ફોર એક્ઝામ્પલ, આપણે અત્યારે જોઈએ કે અત્યારે ટાઈમ શું છે. તો કે માની લો કે અત્યારે ટાઈમ છે 10:33. 10:33 અત્યારે ચાલુ છે. તો 10:33, પણ એની પણ કંઈક માઇક્રો સેકન્ડ કે એવું તો ચાલુ હશે ને. તો પ્રેઝન્ટ કોને ગણવાનું? જ્યાં સુધી આપણે પ્રેઝન્ટ બોલ્યા એટલી વારમાં થોડી ઘણી પળ તો ગાયબ થઈ ગઈ હશે ને, તો એ તો તાત્કાલિક ભૂતકાળ બની ગયું. તો કે એ તો પ્રેઝન્ટ કોને ગણવાનું, ભૂતકાળ કોને ગણવાનું? અત્યારે આપણે જે વાત કરી રહ્યા છીએ, બરાબર? તો આ પ્રેઝન્ટ છે, પણ જ્યાં સુધીમાં આપણે પ્રેઝન્ટ બોલ્યા ત્યાં સુધીમાં તો એ પાસ્ટ બની ગયું ને. યસ, એક ક્ષણ વીતી ગઈ, તરત તો એક ક્ષણ વીતી ગઈ. અને ભવિષ્ય તો કે હજી આવ્યું જ નથી, ક્યારે આવશે એ ખ્યાલ નહીં. તો આવી પણ એક થિયરી છે ટાઈમ પેરાડોક્સની. ખ્યાલ આવ્યો કે હકીકતમાં તો કોઈ શાશ્વત છે જ નહીં ને. શું કે ટાઈમ ખુદ પેરાડોક્સ છે, કે ટાઈમ ખુદ પેરાડોક્સ છે, કે પાસ્ટ કે જે જતું રહ્યું. પણ શું જતું રહ્યું? કે દરેક ક્ષણ આપણે બોલવીને તરત દરેક વસ્તુ જે છે એ દરેક ક્ષણ જે છે એ વીતતી જાય છે, અને દરેક ક્ષણે નવી વસ્તુ જે છે એ આવતી જાય છે. તો ઇન શોર્ટ ટાઈમ ખુદમાં પણ એક પેરાડોક્સ છે. અને એટલે તો લોકો અમુક વાર બધા ફિલોસોફરને એ બધું કહેતા હોય કે હકીકતમાં યુપીએસસી પણ એકવાર નિબંધ પૂછેલો હતો, જીપીએસસી પણ એકવાર નિબંધ પૂછેલો હતો કે ધેર ઇઝ નો પાથ ટુ હેપીનેસ, હેપીનેસ ઇટસેલ્ફ ઇઝ ધ પાથ. એટલે કે ખુશીનો કોઈ માર્ગ જ નથી, ખુશી પોતે માર્ગ છે. કે હેપીનેસ આપણે હંમેશા શું 10માં ભણતા હોય તો કે 10મું પાસ થઈ જાય પછી તો જલસા ભાઈ, કે 10માં બોર્ડ પૂરું થયું. હવે કે 12મું સારા ટકે પાસ થઈ જાવ પછી જલસા કે પછી કે હવે કોલેજમાં કંઈક ઝંડા ગાડી દો પછી જલસા પછી કે નોકરી ને ઓલું પેલું, બરાબર? એટલે ઇન શોર્ટ શું, એટલે તો યુપીએસસી નિબંધ પૂછી લીધો કે ધેર ઇઝ નો પાથ ટુ હેપીનેસ, હેપીનેસ ઇઝ ધ પાથ. હેપીનેસ જે ખુશી જે છે ને એ જ રસ્તો છે. હા, એ ખુદ જ એક રસ્તો છે. કે ઘણી બધી વાર કે આપણે ફરિયાદ કરતા હોય ઓલું પેલું, પણ હકીકતમાં આપણે એ જે નિષ્ફળતા અથવા એ જે અસફળતા અથવા એ જે વિષમ પરિસ્થિતિ જે છે એની અંદર નાની ખુશીની ક્ષણ ગોતવાની છે. એની અંદર મોમેન્ટ ઓફ હેપીનેસ જે છે એ આપણે ગોતવાનું છે. કારણ કે હકીકતમાં પાસ્ટ, પ્રેઝન્ટ ને ફ્યુચર ને એ બધું એ તો ટાઈમ ખુદ પેરાડોક્સ છે. અને એટલે તો યુપીએસસી એક બીજો નિબંધ પણ પૂછેલો હતો. યુ કેન નોટ સ્વિમ ટ્વાઇસ ઇન ધ સેમ રિવર. યુ કેન નોટ સ્વિમ ટ્વાઇસ ઇન ધ સેમ રિવર. એટલે કે તમે એક જ નદીમાં 2 વાર ડૂબી શકતા નથી, અથવા તમે એક જ નદીમાં 2 વાર તરી શકતા નથી. સામાન્ય રીતે આપણને એવું લાગે કે હા તો કઈ રીતે હું તરી જ જાઉં, એમાં શું કે? તો કે તમે એક જ નદીમાં 2 વાર તરી શકતા નથી. યુ કેન નોટ સ્વિમ ટ્વાઇસ ઇન ધ સેમ રિવર. તો કે એનો મતલબ શું? એનો મતલબ એમ, કારણ કે જ્યારે પહેલી વાર તમે નદીમાં ડૂબકી લગાવી
બરાબર. અને જ્યારે બીજી વાર તમે ડૂબકી લગાવશો ત્યારે તમે પણ બદલાઈ ગયા હશો અને નદી પણ બદલાઈ ગઈ હશે. સમજાણું? કારણ કે અમુક પળ તો વીતી ગયા છે ને, તો નદીનો જે અમુક સ્વભાવ જે છે એ પણ બદલાઈ ગયો હશે અને આપણો જે અમુક સ્વભાવ જે છે એ પણ બદલાઈ ગયો હશે. સમજાણું કે ન સમજાણું? આને આપણે એક બીજા એક્ઝામ્પલ દ્વારા સમજીએ. શીપ ઓફ થીસીસ નામનું એક બહુ સારું એક્ઝામ્પલ છે. શીપ ઓફ થીસીસ. માની લો કે એક જહાજ છે, બહુ એન્ટિક જહાજ છે. લોકો એને જોવા આવે છે. એને જોવા માટે જે છે એ પૈસા દઈને એને આવે છે અને પૈસા દઈને જોવે છે કે ભાઈ આ તો બહુ ટિકિટ લેવાની પછી એ જહાજ જોવાનું. પણ ધીમે ધીમે શું થાય છે, એ જહાજ ખરાબ થતું જાય છે. તો એ જહાજનું એક એક પાર્ટ કાઢતા જાય છે. માની લો કે પહેલાં એન્જિન કાઢ્યું, પછી પાંખિયું કાઢ્યું, નોલું પેલું એક એક પાર્ટ ધીમે ધીમે કાઢતા જાય છે. તો પહેલાં એક પાર્ટ કાઢ્યો, પછી બીજો પાર્ટ, પછી ત્રીજો પાર્ટ, એવી રીતે. તો જેમ જેમ એક એક પાર્ટ કાઢતા જઈએ ને એમ એ જ સમયે બીજો એક વ્યક્તિ રહ્યો ને એ પાર્ટ ખરીદતો જાય છે. કે પ્રથમવાર પહેલો પાર્ટ કાઢ્યો તો એને એ બીજા વ્યક્તિએ ખરીદો, બીજા વ્યક્તિએ બીજો પાર્ટ કાઢ્યો તો એ ખરીદો, અને જે ખરીદવાવાળો વ્યક્તિ રહ્યો ને એ પાછો એ જ પાર્ટને ભેગા કરી અને એક નવું જહાજ બનાવે છે. સમજાણું કે ન સમજાણું? એક જહાજ છે કે એને જોવા બધા લોકો આવે છે. એ એન્ટિક જહાજ છે, બહુ જોરદાર છે, સરસ, સુંદર, નંબર 1, શીપ ઓફ થીસીસ. પણ ધીમે ધીમે ખરાબ થતા એના એક એક પાર્ટ ખરાબ થતા જાય છે અને એના એક એક પાર્ટ કાઢતા જાય છે. સામે બીજો વ્યક્તિ એ એક એક પાર્ટ ખરીદતો જાય છે અને એ પાર્ટને ભેગા કરી અને એક નવું જહાજ બનાવે છે. બરાબર. હવે એક સમય એવો આવે છે કે એ જે જહાજ રહ્યું ને, જે મૂળ જહાજ એમાં એક પણ પાર્ટ એનો બચતો જ નથી. બધા નવા પાર્ટ જ આવી જાય છે. કારણ કે ધીમે ધીમે બધા પાર્ટ નીકળી ગયા હોય એટલે રિપેર કરતા હોય છે. મેં તમને કીધું કે એક એક પાર્ટ કાઢતા જાય, મતલબ કે બદલી નવું પાર્ટ નાખી દે. આપણે ગાડીમાં અમુક વાર એવું કરતા હોય ને કે ટાયર હોય, એક ટાયર બદલી નાખ્યું, બીજું ટાયર નાખી દીધું. તો એવી રીતે તો એક સમય એવો આવે છે કે જે જૂનું જે જહાજ હતું ને એમાંથી બધા જ પાર્ટ નીકળી ગયા અને બધા નવા જ પાર્ટ આવી ગયા. અને એ જ સમયે હવે ઓલા બીજા વ્યક્તિએ એ જ બનાવ્યું હતું. એ જૂના પાર્ટ લઈને જ બધી વસ્તુ બનાવી હતી. બરાબર. તો હવે તમે વિચારી કરીને કહો તો ઓરિજિનલ શિપ કયું? ઓરિજિનલ જહાજ કોને માનવાનું? જે લોકો જે ટિકિટ લઈને જે જોવા જતા હતા કે હકીકતમાં જેના દરેક પાર્ટ હવે બદલાઈ ગયા છે, એ ઓરિજિનલ કે પછી જે નવું ઓલો વ્યક્તિ જે બનાવતો હતો એ ઓરિજિનલ? તો સમજાણું કે આમાં જવાબ કોઈ સાચો નથી. આ શું છે? આ એક રીતે પેરાડોક્સ છે કે હકીકતમાં નિરંતરતા, કન્ટિન્યુટી, લગાતાર આપણે બદલાતા જ રહેતા હોય. દરેક વસ્તુ લગાતાર બદલાતી જ રહેતી હોય. જે દિવસે આપણો જન્મ થયો ત્યારથી લઈને તો અત્યાર સુધીમાં આપણું વી કીપ્સ ઓન ઇવોલ્વિંગ, આપણું લગાતાર આપણે બદલાતા જ દેતા હોય. આપણી અંદર ઘણા બધા લાખો કરોડો પ્રકારના પરિવર્તન આવી ગયા હોય. આપણી આજુબાજુનું એન્વાયરમેન્ટ ને એ બધું, એ તમામ બાબતોને ધ્યાનમાં રહી અને પરિવર્તન આવે. એટલે નિબંધ પૂછાણું કે યુ કેન નોટ સ્વિમ ટ્વાઇસ ઇન ધ સેમ રિવર. તમે એક જ નદીમાં 2 વાર ડૂબી નથી શકતા, 2 વાર તરી નથી શકતા. કેમ? કારણ કે જ્યારે તમે બીજી વાર તરો છો, બીજી વાર જ્યારે એ નદીની અંદર જાઓ છો ત્યારે નદી પણ બદલાઈ ચૂકી હોય છે અને તમે ખુદ પણ બદલાઈ ગયા હોય છો. સમજાણું કે ન સમજાણું? તો અત્યારે મેં તમને ચલાવ્યું કે આપણે ઊંચાઈની અંદર, હાઇટની અંદર ઝંડા ગાડી દીધા છે. આપણે તો આકાશ સર કરી નાખ્યા. કે આપણે એક ઓલી વસ્તુ જોઈ હતી, મેં તમને કીધું હતું કે ટ્રોપોસ્ફિયર ને સ્ટ્રેટોસ્ફિયર ને થર્મોસ્ફિયર ને આ બધું હતું. હવાના અલગ અલગ આવરણ હતા. ખ્યાલ છે? એ બધા આવરણ. તો આપણે એ બધા આવરણને પાર કરી દીધા છે. ખ્યાલ છે ને? એ બધા આવરણ ઉપર અભ્યાસ કરીને આપણે તો અવકાશ ઉપર પહોંચી ગયા છીએ. ચંદ્ર ઉપર ને મંગળ ઉપર ને ત્યાં બધે પહોંચી ગયા છે. રાઈટ? પણ હજી આપણે ઊંડાઈમાં એટલા ગયા નથી. તો હવે ચલો હું તમને એક પહેલા પ્રશ્ન પૂછું. ચલો તો પ્રશ્ન હું તમને એ પૂછું કે પૃથ્વી જે છે, પૃથ્વીનું કેન્દ્ર કેટલું ઊંડું છે? ખ્યાલ છે તમને? પૃથ્વીનું કેન્દ્ર કેટલું ઊંડું છે? અંદર આમ કેટલે અંદર છે? પૃથ્વી ગોળ છે, એટલે ગોળ તો નથી, એક જીવોઇડ પ્રકારની છે, પણ ઇન શોર્ટ આપણે માની લઈએ કે ગોળ છે. અમુક તેજસ્વી તજજ્ઞ લોકો પાસે એવું પણ માને છે કે પૃથ્વી ગોળ નથી, ફ્લેટ, સપાટ છે. એવી બધી ન્યૂઝ પણ ચાલતી હોય છે, પણ એ બધું છોડીએ. તો ઇન શોર્ટ પહેલાં વાત કરીએ કે પૃથ્વી ગોળ છે. બરાબર. તો ગોળ છે તો એનું કંઈક કેન્દ્ર તો હશે ને, એની કોઈક મધ્ય જગ્યા તો હશે ને, કેન્દ્ર તો હશે ને. તો પૃથ્વીનું કેન્દ્ર કેટલે દૂર છે? ખ્યાલ છે તમને? યસ, કોર સુધીનું. રાઈટ, કોર સુધીનું. ચલો હું તમને જવાબ કહી દઉં. પૃથ્વીનો કોર સુધીનો ભાગ છે 6371 કિલોમીટર. 6371 કિલોમીટરે તમે પહોંચો ને ત્યારે પૃથ્વીનું કેન્દ્ર મળે. NCERTમાં આંકડો આપેલો છે 6371 કિલોમીટર. GCERTની અંદર આપણે આંકડો આપેલો છે 6370 કિલોમીટર. 6300. અમુક વાર આ ફેક્ટ છે, યાદ રાખી લેજો, MCQ પરીક્ષામાં પણ પૂછાઈ જશે. 6371 કિલોમીટરે પહોંચો એટલે શું મળે? પૃથ્વીનું કેન્દ્ર મળે. હવે તમે વિચાર કરો તો 6371 કિલોમીટરે જાઓ એટલે કોર
પહોંચી જાય, ક્રસ્ટ મેન્ટલ કોર બધું ત્યાં અને પૃથ્વીના કેન્દ્રમાં પહોંચી જાય. અને હવે તમે વિચારી કહો, એટલું ને એટલું બીજું 6371 કિલોમીટર કાપી નાખ્યું, ખોદી નાખ્યું, તો તમે ક્યાં નીકળો? યસ, તો પૃથ્વીના ડાયરેક્ટ બીજા છેડે નીકળવી ને, તો ફોર એક્ઝામ્પલ સમજો કે ઉત્તર ધ્રુવથી ખોદવાનું ચાલુ કર્યું અને 6371 કિલોમીટર તો કેન્દ્રે પહોંચ્યા. બીજું 6371 કિલોમીટર ખોદ્યું તો ક્યાં પહોંચ્યા? તો કે દક્ષિણ ધ્રુવે પહોંચો, એટલે ડાયરેક્ટ બીજી જગ્યાએ પહોંચો. જો કે અહીંયા આપણે પહોંચીને એકવી બધી વાતો છે જે હોય તે. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હું શું સમજાવવા માગું છું કે કેન્દ્ર કેટલું છે, આઘું છે 6371 કિલોમીટર, અને આપણે પહોંચ્યા ક્યાં? આપણે કેટલે દૂર સુધી પહોંચેલા છીએ? આપણે 11થી 13 કિલોમીટર મેક્સ પહોંચેલા છે. 71 કિલોમીટર ઉપરનું 71 કિલોમીટર હજી આપણે એક્સપ્લોર કર્યું નથી. 6371 ખાલી 71 કિલોમીટરે આપણે એક્સપ્લોર નથી કર્યું, બરાબર? હજી આપણે 13 કિલોમીટરે પહોંચેલા છીએ. તો આ તાકાત છે એક્વેટિક, જળચર, સમુદ્રની, ઓશિયનની ને બધાની. એટલે તો સજીવ સૃષ્ટિની, બ્રહ્માંડની અંદર, યુનિવર્સની અંદર ઘણા બધા એવા રહસ્ય છે જેને હજી આપણે પતો લગાવી શક્યા નથી. હિન્દુ માઇથોલોજીની અંદર એક કથા એવું પણ કહે છે કે હવે ભવિષ્યનો બીજો વિનાશ આવશે. મેં તમને હમણાં કીધું કે પૃથ્વીના ઇતિહાસની અંદર ઘણી બધી વાર એવી ઘટના બનેલી છે કે પૃથ્વી આઈસ એજ, આખું પૃથ્વી છે બરફની બની ગયેલી છે, એટલે વિનાશ થઈ ગયેલો છે. પૃથ્વીનો ઘણી બધી વાર વિનાશ થઈ ગયેલો છે. તો કે એવું હિન્દુ માઇથોલોજી એવું કહે છે કે હવે બીજો વિનાશ આવશે ને, હવે ભવિષ્યનો વિનાશ આવશે ને, ઇટ વિલ બી ફ્રોમ વોટર. એ પાણીથી આવશે, પાણીથી, સાયક્લોનથી કે ગમે એનાથી, એ એકાદાથી આવશે. બરાબર, સમજાણું? ઓકે, ચાલો આગળ આવી જઈએ. હવે આપણે પાછા આપણા બેક ટુ ટોપિક. આપણો આગળનો ટોપિક છે વિન્ટર કિલ. તો વિન્ટર કિલ એ શું છે એ આપણે સમજીએ. તો વિન્ટર કિલનો મતલબ શું થાય? વિન્ટર એટલે શિયાળો, કિલ એટલે કે મારી નાખવું. તો ઘણી બધી વાર કેવું થાય કે ખૂબ જ સખત શિયાળો આવી ગયો હોય. તો સખત શિયાળો આવી જાય ને તો એના કારણે અમુક વાર એવું બની જાય કે આખું પાણી રહ્યું ને, દરિયા ઇકોસિસ્ટમની ઉપરનું પાણી એ બરફ બની જાય. શું એવું બની શકે? તો કે આ બની શકે ને. હમણાં મેં તમને સિંધુ ચાદર ટ્રેકની એની વાત કરી, અને બરફ બની જતું હોય ઘણી બધી. શું બરફ બની જાય? પાણીની બોટલ અંદર મૂકી સવાર કલાકની અંદર તો બરફ બની જાય. તો જો આવું થઈ જાય તો અમુક દરિયાઈ જીવો જીવી શકે નહીં, મરી જાય. આ ઘટનાને તો વિન્ટર કિલ કહેવામાં આવે. ઘણી બધી વાર જો અહીંયા એક ફોટો આપેલો છે. ઘણી બધી વાર કેવું થાય કે વિન્ટર કિલ મોટે ભાગે તો કે ડેથ ઓફ ફિશ ઓર પ્લાન્ટ ડ્યુ ટુ કોલ્ડ વિન્ટર કન્ડિશન. ખૂબ જ વિષમ, ખૂબ જ ઠંડા શિયાળાની પરિસ્થિતિ હોય જેના કારણે એકસાથે ઘણી બધી માછલીઓ કિલ થઈ જાય, મરી જાય, મર્ડર થઈ જાય એનું, અને ઘણા બધા પ્લાન્ટ એકસાથે મરી જાય. એ આખી ઘટનાને વિન્ટર કિલ કહેવામાં આવે છે. સમજાણું ન સમજાણું? તો એ નીચે જો એના ફોટાને એ બધું આપેલું છે વિન્ટર કિલ. અને બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, મેં તમને બહુ પહેલાં એક ટોપિક ચલાવેલો હતો કે હકીકતમાં સમરની અંદર સર્વાઈવ કરવું, ઉનાળામાં સર્વાઈવ કરવું એની કરતાં વધારે અઘરું છે શિયાળામાં સર્વાઈવ કરવું. મેં તમને એક ઓલી વસ્તુ પણ ચલાવેલી હતી કે ગેમ ઓફ થ્રોનની અંદર એક કે વિન્ટર ઇઝ કમિંગ. કેનેડામાં, બ્રિટનમાં, અમેરિકામાં આ બધા લોકો તો બહુ ડરે છે. કોનાથી? તો કે વિન્ટરથી ખૂબ ડરે છે. વિન્ટર એટલે શિયાળાથી બહુ એ ડરી જાય, એટલું બધું કામ ન કરી શકે, છુટ્ટી ઘોષિત કરી દે, હોલિડે, રજાને એવું બધું આપી દે. સમજાણું? એવું શા માટે? હવે તમે પોઈન્ટ કનેક્ટ કરી શકો છો. કારણ કે વિન્ટરની અંદર ઘણા બધા લોકો મરી પણ જતા હોય છે. અને અત્યારે પણ આપણે જોઈએ, ચલો આઈ થિંક આ એક્ઝામ્પલ મેં તમને આપેલું હતું કે નથી આપેલું એ ખ્યાલ નહીં, પણ અત્યારની જ આપણે વાત કરીએ. અત્યારે થોડા ટાઈમ પહેલાં શિયાળાની એક રીતે શરૂઆત છે. તમે એક વસ્તુ નોટ કરજો. મેં તમને એક ટોપિક ચલાવેલો હતો, ટ્રાન્ઝિશન એટલે વચગાળાનો સમય. આ કીવર્ડ મેં તમને ચલાવેલો હતો, યાદ છે? ટ્રાન્ઝિશન એટલે વચગાળાનો સમય. અને એનું મેં તમને ઉદાહરણ આપેલું હતું કે માની લો કે ચોમાસું પૂરું થયું અને શિયાળો ચાલુ થયો, તો શું તાત્કાલિક થઈ જશે? તો કે ના, તાત્કાલિક ન થાય ને, બંનેની વચ્ચેનો થોડો ઘણો સમયગાળો હોય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બહુ જોરદાર વસ્તુ સમજો કે આ ટ્રાન્ઝિશનનો સમયગાળો હોય. તો વચ્ચે થોડા ટાઈમ પહેલાં તમે એક વસ્તુ નોટ કરેલી હશે કે પહેલાં ચોમાસું હતું, પછી ધીમે ધીમે થોડી ગરમી આવી, અને 2-3 દિવસની અંદર વચ્ચે અચાનક થોડી ઘણી ઠંડીમાં વધારો થઈ ગયો. થોડા દિવસો પહેલાંની હું વાત કરું છું કે વચ્ચે ઠંડીમાં થોડો ઘણો વધારો થઈ ગયો. તમે એક વસ્તુ નોટ કરી હોય તો એ દિવસોની અંદર તમારી આજુબાજુ પણ તમે જોજો. મેં તો મારી આજુબાજુ જોયું હતું કે એ જે 2-3 દિવસ જે ખૂબ વધારે ઠંડી પડી ને, ત્યારે ઘણા બધા લોકોના મૃત્યુ થયા હતા. શું તમારી આજુબાજુમાં જોયું હતું? મેં તો મારી આજુબાજુ 4-5 જણા જોયેલા હતા કે જેમના એ જે ઠંડી પડી એના કારણે મૃત્યુ થયા હતા. એટલે જોકે આપણે ડાયરેક્ટ લિંક એસ્ટાબ્લિશ ના કરી શકીએ કે ભાઈ આ એના કારણે જ થયું હતું, પણ એના કારણે એ પોઈન્ટ રહ્યો ને એ ટ્રિગર થઈ ગયો હોય. પણ ઇન શોર્ટ મેઇન શું કે શિયાળામાં થોડું અઘરું પડી જાય, શ્વાસની એની બીમારી હોય ને આ બધું એ બધું. બરાબર, ખ્યાલ આવ્યો? તો મેં જે કીધું તમે જોયું હતું કોઈ મેળવું હોય એવું?
અચ્છા, બરાબર. અચ્છા, બરાબર. તો એ બધી વાત હતી. ઓકે, ચાલો હવે આપણે આગળ આવી જઈએ. બે વિધાન આપેલા છે, એસેરેશન અને રીઝન તમારી માટે. પહેલું એસેરેશન વિધાન એવું કહે છે કે પાણી ઉપર બરફની ચાદર પથરાઈ જવાથી સૂર્યપ્રકાશ અંદર પ્રવેશ કરી શકતો નથી. સાચી વાત કે ખોટી વાત? તો કે સાચી વાત. પહેલું વિધાન સાચું, એ સાચી જ વાત છે ને. અંદર સૂર્યપ્રકાશ હોય તો અંદર બરફ હોય તો પછી ક્યાંથી અંદર પેનિટ્રેટ ન કરી શકે, પ્રવેશ કરી શકે નહીં. આ જોઈએ રીઝન, એનું કારણ આપેલું છે. ઉપરોક્ત ઘટનાના કારણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં વધારો થાય છે. સાચી વાત કે ખોટી વાત? તો કે આ વાત ખોટી છે. સૂર્યપ્રકાશ અંદર જતો નથી તો પ્રકાશ સંશ્લેષણ ક્યાંથી થઈ શકે? તો વિધાન ખોટું છે. બરાબર, સમજાણું ન સમજાણું? અમુક વાર પરીક્ષામાં પ્રશ્નો પૂછાતા હોય છે એસેરેશન અને રીઝન માટેના. આમાં આપણને એ તો ખબર પડી ગઈ એ સાચું છે અને આર ખોટું છે. પણ આના ઓપ્શન શું આપેલા હોય ખ્યાલ છે તમને? યસ, રાઈટ. કે એ અને આર બંને સાચા છે અને આર એ એનું સાચું કારણ છે. એ અને આર બંને ખોટા છે અથવા તો બંને સાચા છે અને એકમાં આપેલું હોય કે એનું સાચું કારણ છે અને સાચું કારણ નથી. બરાબર. તો આવા ક્વેશ્ચનની અંદર આપણે ઘણા કન્ફ્યુઝ થતા હોઈએ. એ ક્વેશ્ચનમાં કન્ફ્યુઝન દૂર કરવા માટે શું કરવાનું? તો કે પહેલું વિધાન આપ્યું હોય અને બીજું વિધાન આપ્યું હોય, એ બંનેને કારણ કે વડે જોડવાનું. એ બંનેને શું જોવાનું? કારણ કે વડે. પહેલાં તો આપણે એ જોઈ લેવાનું કે બે સાચા છે ખોટા છે. બે સાચા હોય તો એની બાજુમાં જો અમે ઇમોજી આપેલું છે ને, એવી જ રીતે તમારે પણ એક્ઝામની અંદર એ જ કરવાનું. પહેલું વિધાન વાંચવાનું, સાચું હોય તો સાચા નિશાન કરવાનું, ખોટું હોય તો ખોટા નિશાન. બીજામાં સાચું હોય તો સાચું કે ખોટું હોય તો ખોટું. બરાબર. એટલે પહેલાં તો એ પતો લાગી જાય કે કયું સાચું છે ને કયું ખોટું છે. પછી બંને વિધાન જે છે ને એને કારણ કે વડે જોડવાના. જો એને કારણ કે વડે જોડવાથી બંને વચ્ચેનો રિલેશન એસ્ટાબ્લિશ થતો હોય અને બંને વિધાન બંધ બેસતા હોય તો સમજવાનું કે એનું સાચું કારણ છે, નહીં તે સાચું કારણ નથી. સમજાણું કે ન સમજાણું? તો અહીંયા જોઈએ તો અહીંયા તો પહેલાં ખોટું છે અને કારણ એ ખોટું છે. સમજાણું કે ન સમજાણું? બરાબર. ચાલો, તો અહીંયા આપેલું છે કે સ્નો કવર, પાણી જે છે પાણી એને સ્નો કવર એની ઉપર આવી જાય અથવા આઈસ જે છે એ બધા આવી જાય, જેના કારણે સૂર્યપ્રકાશ અંદર જઈ શકતો નથી અને ડાર્કનેસ, અંધારાનું ને એ બધાનું વાતાવરણ થઈ જાય છે. ફોટોસિન્થેસિસ બંધ થઈ જાય છે. ફોટોસિન્થેસિસ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા બંધ થઈ જાય છે. પરંતુ રેસ્પિરેશનની પ્રક્રિયા તો ચાલુ જ રહે છે. શ્વાસોશ્વાસની તો એ તો ચાલુ જ રહે ને. સજીવો રહેતા હોય તો એ તો ચાલુ જ રહેવાની છે. રેસ્પિરેશન ચાલુ રહે છે, ફોટોસિન્થેસિસ બંધ થઈ જાય છે. તો આ બધાની અંદર આના કારણે શું થાય છે? ઓક્સિજન ગેટ્સ ડિપ્લીટેડ, એટલે કે ઓક્સિજનનો વપરાશ, ઓક્સિજનનો ઉપાડ ખૂબ જ વધી જાય છે. ઓક્સિજનનો ઉપાડ જે છે એ ખૂબ જ વધી જાય છે. અને ઘણી બધી વાર એવું પણ થાય છે કે ઘણી બધી ફિશ ડાય થઈ જાય છે, મરી જાય છે. અને આ ઘણી બધી એક હારે મરેલી માછલીઓ જે છે એ બરફ ઉપર તરતી હોય છે. બરફ ઉપર તરતી હોય છે અને એ ઘટનાને તો વિન્ટર કિલિંગ કહેવામાં આવે છે. સમજાણું કે ન સમજાણું? ઉપર આપણે એનો ફોટો પણ જોઈ લીધો. વિન્ટર કિલિંગ શું? બરફ ઉપર તરતી માછલીઓ જે મરેલી જોવા મળતી હોય છે. ઓકે, ખ્યાલ આવ્યો? ચલો, આગળનો બીજો ટોપિક છે ડીઓ, ડિઝોલ્ડ ઓક્સિજન. ડિઝોલ્ડ ઓક્સિજન એટલે શું ખ્યાલ છે? ઓકે, ચાલો. તો જે ફોરેસ્ટ ગાર્ડનું પેપર સોલ્યુશન આપણે મૂકેલું છે અને આગળ આની અંદર પણ મેં વિડીયો લેક્ચર એડ કરેલા છે. એની અંદર આ આખો ટોપિક મેં ડિટેલમાં ચલાવેલો છે. એ વિડીયો લેક્ચર જોઈ લેજો. ફોરેસ્ટ ગાર્ડની અંદર એ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે અને બીજાની અંદર પણ પૂછવાની શક્યતા છે, તો એ જોઈ લેજો. એમાં મેં વધુ ડિટેલમાં ચલાવેલું છે. અહીંયા હું તમને ખાલી ડિઝોલ્ડ ઓક્સિજન ચલાવી દઉં. ડિઝોલ્ડ ઓક્સિજનનો મતલબ થાય ઓગળેલો ઓક્સિજન. ડિઝોલ્ડ એટલે ઓગળેલું, ઓક્સિજન એટલે ઓક્સિજન. ડિઝોલ્ડ ઓક્સિજન, ઓગળેલો ઓક્સિજન. તો જેટલા પણ જળચર પ્રાણીઓ છે કે જળચર સજીવો જે છે એ બધાને શ્વાસમાં તો ઓક્સિજન જ લેવો પડે. સાલો પહેલાં આપણે એક સિદ્ધાંત આપી દીધેલો છે કે શ્વાસમાં તો કોઈ પણ હોય એ ઓક્સિજન જ લે. એ ભલે પછી વનસ્પતિ જ કેમ નથી, વનસ્પતિ પણ શ્વાસમાં તો ઓક્સિજન જ લેશે. કાર્બન ડાયોક્સાઇડનો તો એ ખોરાક બનાવવા માટે ઉપયોગ કરે છે, નહીં કે શ્વાસમાં ઉપયોગ કરે છે. તો શ્વાસમાં તો બધા ઓક્સિજન જ લેવાના છે. તો જે દરિયાઈ પ્રાણીઓ જે છે એ ઓક્સિજન ક્યાંથી લાવતા હશે? તો એ પાણીમાં ઓગળેલો ઓક્સિજન લેતા હશે. પાણીમાં ઓગળેલો ઓક્સિજન લેતા હશે. અને ઓલા વિડીયોમાં પણ મેં ચલાવેલું છે, અત્યારે ફરીથી ચલાવી દઉં. અમુક મેમલ હોય, પાણીની અંદર રહેતી હોય પણ તોય હોય એ મેમલ, જેમ કે વહેલ માછલી એ હકીકતમાં ફિશ માછલી નથી. એ શું છે? એ સસ્તન પ્રાણી છે. એટલે કે આપણે મનુષ્યની જેમ એ સસ્તન પ્રાણી છે. એ બચ્ચાને જન્મ આપે છે. તો હવે આવા જે મેમલ હોય ને તો એ પાણીની અંદર ઓક્સિજન ન લઈ શકતા હોય. એટલે તમે જોયું હશે કે અમુક વાર માછલીઓ જે છે એ વારંવાર ઉપર આવતી હોય. માછલીઓ મતલબ કે વહેલને આ બધી શા માટે ઉપર આવતી હોય? કારણ કે એ તો અંદર ઓગળેલો ઓક્સિજન નથી લઈ શકતા, એટલે એને શ્વાસ લેવા વારંવાર ઉપર આવવું પડે. સમજાણું?
કે ન સમજાણું? શાર્ક, આઈ થિંક શાર્ક પણ ફિશ નથી. શાર્ક ઇઝ ઓલ્સો નોટ અ ફિશ. શાર્ક, ડોલ્ફિન આ બધા પણ એકેય ફિશ નથી. બરાબર, એકવાર ચેક કરી લેજો. વહેલની તો મને ફાઇનલ ખબર છે. વહેલ તો એ મેમલ જ છે, એટલે વારંવાર ઉપર આવતી હોય છે. ડોલ્ફિન પણ વારંવાર એટલે ઉપર આવતી હોય છે. સમજાણું? તો ડિઝોલ્વડ ઓક્સિજન એટલે શું? તો કે ઓગળેલો ઓક્સિજન. તો ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરશે કોણ? પાણીની અંદર રહેતા સજીવો. પાણીની અંદર રહેતા સજીવો એમાં રહેલા ઓક્સિજનનો ઉપયોગ કરશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હું તમને પૂછું. માની લો કે 10 માછલી છે. 10 માછલી. હવે 10 માછલીમાંથી 20 માછલી થઈ ગઈ. 20 માછલી. તો હવે ઓક્સિજનની ડિમાન્ડ વધશે કે ઘટશે? ડિઝોલ્વડ ઓક્સિજન, ઓગળેલો ઓક્સિજનની ડિમાન્ડ વધશે કે ઘટશે? તો કે વધશે. વધશે તેને, કારણ કે માછલી વધી ગઈ ને. પહેલાં ખાલી 10 માટે જોતો હતો ઓક્સિજન, હવે 20 માટે જોશે. આ ઓલા જેવી વસ્તુ છે. ગણિતમાં એક પ્રશ્ન પૂછાતો હોય કે એક ભંડારમાં 100 સૈનિકોને 1 મહિનો ચાલી શકે એટલું ભોજન છે, તો બીજા 50 સૈનિકો આવે તો કેટલું ચાલે? બરાબર, એવી રીતની વસ્તુ. તો ડિઝોલ્વડ ઓક્સિજન એટલે આ મેં તમને જે ચલાવી દીધું એ કે પાણીમાં ઓગળેલો ઓક્સિજન. પણ ડિઝોલ્વડ ઓક્સિજનની સાથે જોડાયેલો બીજો એક ટોપિક છે બાયોકેમિકલ ઓક્સિજન, બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ, આ બધું. તો એ ઓલો વિડીયો જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જાય. એમાંથી પ્રશ્ન પૂછાતા હોય છે. બરાબર, અત્યારે હું ચલાવતો નથી. હવે વાત કરીએ કે ડિઝોલ્વડ ઓક્સિજન એટલે કેટલો? પાણીમાં કેટલો ઓક્સિજન હોય? તો પાણીમાં જે ઓક્સિજનનું પ્રમાણ હોય એ 10 ppm હોય. 10 ppm, પાર્ટ્સ પર મિલિયન. 1 મિલિયન પાર્ટ ઉપર 1 મિલિયન પાર્ટ ભેગા થઈને ત્યારે 10 ઓક્સિજન હોય. 10 ઓક્સિજન, 10ની આજુબાજુનું પ્રમાણ હોય, એટલે કે 10 ppm હોય. તો કે આ વધુ કહેવાય કે ઓછો કહેવાય? પાણીની અંદર, એક્વેટિક ઇકોસિસ્ટમની અંદર ડિઝોલ્વડ ઓક્સિજન, ઓગળેલા ઓક્સિજનનું પ્રમાણ કેટલું હોય? તો કે 10 ppm, 10 ppm, 10 પાર્ટ્સ પર મિલિયન. 1 મિલિયન જળ બિંદુઓ ભેગા થાય ત્યારે માત્ર અને માત્ર 10 પાર્ટ ઓક્સિજનના મળે. તો આ વધુ કહેવાય કે ઓછું કહેવાય? તો કે ઓછું કહેવાય. કેટલું ઓછું કહેવાય? ઘણું ઓછું કહેવાય. કેમ? કારણ કે હવાની અંદર એની કરતાં 150 ગણો વધુ ઓક્સિજન હોય. સમજાણું? હવાની અંદર એની કરતાં 150 ગણો વધુ ઓક્સિજન હોય અને પાણીની અંદર એની કરતાં 150 ગણો ઓછો ઓક્સિજન હોય. ખાલી 10 ppm જેટલો જ હોય. ઓકે, વાત કરીએ કે આની અંદર ઓક્સિજન ઇનપુટ, ઓક્સિજન અંદર એન્ટર ક્યાંથી થાય છે? ઓક્સિજન અંદર એન્ટર ક્યાંથી છે? આપણે જોઈ લીધું કે 10 ppm જેટલો ઓક્સિજન હોય એક્વેટિક ઇકોસિસ્ટમની અંદર. તો ઓક્સિજન અંદર જતો ક્યાંથી હશે? તમે વિચારીને જાઓ તો ક્યાંથી જતો હશે? જો સૌથી પહેલાં તો ફોટોસિન્થેસિસ એક્ટિવિટી, જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાથી જતો હશે. પ્રકાશ સંશ્લેષણની. ઝૂ પ્લેન્કટન, ફાઇટોપ્લેન્કટન બધા અહીંયા આટા મારે છે, તો એ ખોરાક બનાવવાનું ને એ બધું કામ કરશે ફોટોસિન્થેસિસથી. એક તો ત્યાંથી જતો હશે. અને બીજું કે એર વોટર ઇન્ટરફેરન્સ, પાણી અને હવાનો જ્યાં મેળ થાય છે, પાણી અને હવાનો જ્યાં મેળ થાય છે, તો એના માધ્યમથી પણ પાણી હવામાં રહેલો થોડો ઓક્સિજન પોતાની અંદર ઓગાળવાની પ્રક્રિયા કરશે. પણ મેજર સોર્સ તો કયો રહેશે? ફોટોસિન્થેસિસ, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. ખ્યાલ આવ્યો? તો ઓક્સિજન ચક્ર આપણે એક રીતે પાણીનું સમજીએ. ઓક્સિજન ચક્ર કે ઓક્સિજન અંદર દાખલ ક્યાંથી થાય? તો ફોટોસિન્થેસિસ અને એર વોટર ઇન્ટરફેરન્સ. હવે સમજીએ કે ઓક્સિજન આઉટપુટ. તો ઓક્સિજન બહાર ક્યાંથી નીકળે? ઓક્સિજન અંદર ક્યાંથી જાય? તો જોયો તો કે હવે વપરાય ક્યાં? તો વપરાય ક્યાં? રેસ્પિરેશનની અંદર, શ્વાસોશ્વાસની અંદર. અંદર બધા સજીવો રહે છે, ફિશ ને બધા મેમલ્સ ને બધા જે રહે છે, તો એમને રેસ્પિરેશનની અંદર જોશે. આ ઉપરાંત ડીકમ્પોઝિશનની અંદર પણ જોશે ને. ડીકમ્પોઝિશન એટલે શું? એના કોહવાટની અંદર, એના વિઘટનની અંદર પણ ઓક્સિજનની જરૂર પડશે, જેને BOD કહેવાય, બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ એ ઓલા વિડીયોની અંદર જોઈ લેજો. એ કઈ રીતે વર્ક કરીને બધું, એ અત્યંત મહત્વનો ટોપિક છે. ઇન શોર્ટ, આટલી ખબર પડી ને ઓક્સિજન ક્યાંથી આવે ને ક્યાં જાય? ઓક્સિજન આવે ક્યાંથી? ફોટોસિન્થેસિસથી. જાય ક્યાં? તો કે રેસ્પિરેશનની અંદર અને ડીકમ્પોઝિશનની અંદર. ઓકે, હવે બીજી વાત કરીએ ટેમ્પરેચર. તાપમાન જે છે એ પણ ઓક્સિજનને એફેક્ટ કરે છે. કઈ રીતે? તો કે જો વાર્મ વોટર, ગરમ પાણી હશે ને, ગરમ પાણી, તો એમાં ઓક્સિજન એટલો બધો ઓગળી શકશે નહીં. પાણી ગરમ હશે તો એમાં ઓક્સિજન વધુ નહીં ઓગળી શકે. ઠંડા પાણીમાં ઓક્સિજન વધુ ઓગળશે. ઠંડા પાણીમાં ઓક્સિજન વધુ ઓગળશે, ગરમ પાણીમાં એટલો બધો ઓગળશે નહીં. તો આપણે એવું કહી શકીએ ને કે જેમ જેમ પાણી ગરમ થતું જશે એટલે કે ગ્લોબલ વોર્મિંગ થતી જશે. ગ્લોબલ વોર્મિંગ એ જ, ગ્લોબલ વોર્મિંગનો મતલબ જ ગરમી થાય છે. ગ્લોબલ વોર્મિંગ થતું જશે અથવા પાણી ગરમ થતું જશે, તો એની અંદર, એ પાણીની અંદર ઓક્સિજનની ડિઝોલ્વિંગ કેપેસિટી, ઘોલવા મિલવાની, ઓગળવાની ક્ષમતા વધશે ઘટશે? તો કે ઘટશે. વોર્મ વોટરના કારણે એ ઘટશે. તો હવે સમજાણું? ગ્લોબલ વોર્મિંગના કારણે ઓક્સિજન ડિઝોલ્વિંગ કેપેસિટી ઇન વોટર એમાં ઘટાડો થશે, તો એના કારણે પણ સજીવોને ઇમ્પેક્ટ થશે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો?
તો અને આ બધી વસ્તુ જે છે તો એના કારણે ડીકમ્પોઝિંગ એક્ટિવિટી જે છે એમાં પણ વિક્ષોભ પડશે ને, એમાં પણ વિલંબ થશે, ડીકમ્પોઝિંગ એક્ટિવિટીમાં પણ વાંધો પડશે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? આથી કહી શકાય કે ઇન્ક્રીઝિંગ ધ વોટર ટેમ્પરેચર ઇન્ક્રીઝિસ ધ રેટ ઓફ ઓક્સિજન. ઇન્ક્રીઝિંગ ધ વોટર ટેમ્પરેચર, પાણીના તાપમાનમાં વધારો કરવામાં આવે. ઇન્ક્રીઝિસ ધ રેટ એટ વિચ ઓક્સિજન ઇઝ ડિપ્લીટેડ. જો પાણીના તાપમાનની અંદર વધારો કરવામાં આવે તો શું થશે? ઓક્સિજનની ડિમાન્ડ વધશે, એવું કહી શકાય? તો કે હા કહી શકાય, કારણ કે પાણીના તાપમાનમાં વધારો કરશું તો ઓક્સિજનની ઘુલવાની સોલ્યુબલ મિક્સ થવાની ક્ષમતા ઘટી જશે ને, અને મિક્સ થવાની ક્ષમતા ઘટશે પણ એની ડિમાન્ડ તો એટલી જ દેવાની છે, તો એનો રેટ જે છે એનો દર જે છે એ વધી જશે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? ડિમાન્ડ વધે, એક રીતે ડિમાન્ડ તો એટલી ને એટલી રહેશે, પણ હવે પહેલાં જેટલો ઓક્સિજન ઘૂલશે નહીં, ડિઝોલ્વ નહીં થાય, ઓગળશે નહીં, પહેલાં જેટલો ઓક્સિજન ઓગળશે નહીં એટલે એની માત્રા ઘટશે, એનો રેટ ઘટી જશે. સમજો, આને એવી રીતે સમજો, સજીવ રહ્યા એ તો એટલા જ દેવાના છે. 10 માછલી હતી, 20 માછલી, 50 માછલી, ક્રેબ કે વ્હેલ કે ડોલ્ફિન કે એ તો એટલા ને એટલા દેવાના ને, એ તો કંઈ રાતે તાત્કાલિક ઓવરનાઇટ વધીને જ જવાના. સમજાણું? ફોર એક્ઝામ્પલ સમજો કે 100 માછલીઓ છે તો એ તો એટલી ને એટલી રહેવાની છે, એમાં કંઈ વધઘટ થવાની નથી. તો 100 માછલીને માની લો કે 10 કિલો ઓક્સિજન જોઈએ છે તો એને તો 10 કિલો ઓક્સિજન જ જોવાનો છે, એમાં કંઈ વધઘટ થવાની નથી. એ તો 10 કિલો જ, આજે 10 કિલો, કાલે 10 કિલો જોશે. રાઈટ ઓર રોંગ? પણ થશે શું કે જો પાણી જે છે પાણી ગરમ થશે, ગ્લોબલ વોર્મિંગના કારણે પાણી ગરમ થશે, તો પહેલાં ઓક્સિજન જેટલો ઓગળી શકતો હતો પાણીમાં, પહેલાં જો 10 કિલો ઓક્સિજન ઓગળી શકતો હતો તો શું હવે 10 કિલો ઓક્સિજન ઓગળી શકશે? તો કે ના, હવે 10 કિલો નહીં ઓગળી શકે, હવે 8 કિલો જ ઓગળી શકશે. સમજાણું કે ન સમજાણું? તો હવે 8 કિલો ઓક્સિજન જ ઓગળ્યો તો પહેલાં જે 100 માછલી હતી એની અંદર કોમ્પિટિશન વધશે ને, હવે એટલો ઓક્સિજન માટે સ્પર્ધા એની અંદર વધશે. ઓકે, સમજાણું? હવે સમજીએ કે, હા બોલો શું કહ્યું? ઓકે, હવે સમજીએ કે ક્રિટિકલ લેવલ ઓફ ઓક્સિજન. અમુક વાર ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય તો ઓક્સિજનનું લેવલ ઘટ્યું ક્યારે કહેવાય? તો કે જ્યારે ઓક્સિજનનું લેવલ 3 અથવા 5 ppm કરતાં ઓછું થઈ જાય, 3 અથવા 5 ppm કરતાં ઓછું થઈ જાય એક્વેટિક ઇકોસિસ્ટમની અંદર, તો એને ક્રિટિકલ લેવલ કહી શકાય. ક્રિટિકલ લેવલ કે હવે ઓક્સિજનનું પ્રમાણ ઘટી ગયું. સમજાણું કે ન સમજાણું? હવે બીજી વસ્તુ સમજીએ કે સૂર્યપ્રકાશ જે છે, સૂર્યપ્રકાશ એની માટે ટ્રાન્સપરન્સી, પારદર્શકતા પણ મહત્વની છે, જે આપણે ઓલરેડી ચલાવી દીધું પણ અહીંયા એ ટોપિક આપેલો છે તો જોઈ લઈએ. તો આપણે જોઈ લીધું ને કે સૂર્યપ્રકાશ ફ્રેશ વોટરમાં સરળતાથી અંદર જઈ શકશે, પણ જે ખરાબ પાણી હશે, અપારદર્શક પાણી હશે તો એમાં સરળતાથી અંદર જઈ શકશે ઊંડે સુધી? તો કે નહીં જઈ શકે, ઊંડે સુધી નહીં જઈ શકે, અને એના કારણે એ ફોટોસિન્થેસિસ અને એ બધાને પણ એફેક્ટ કરશે. બરાબર? અમુક વાર પાણીની અંદર સસ્પેન્ડેડ પાર્ટિક્યુલેટ મેટર્સ હોય. પીએમ એટલે શું? પીએમ એટલે પાર્ટિક્યુલેટ મેટર્સ અથવા સસ્પેન્ડેડ પાર્ટિક્યુલેટ મેટર્સ. આ સસ્પેન્ડેડ પાર્ટિક્યુલેટ મેટર્સ એટલે શું એ ખ્યાલ છે તમને? સસ્પેન્ડેડ પાર્ટિક્યુલેટ મેટર્સ એટલે એને તમે મગજમાં થોડું ઇમેજિન કરો. સસ્પેન્ડેડ પાર્ટિક્યુલેટ મેટર્સ એટલે પીએમ, હવામાં પણ આ તરતા હોય, હવામાં પણ PM 2.5 અને PM 5 હોય. પાર્ટિક્યુલેટ મેટર્સ 2.5, PM 2.5 અને PM 5 એવા તત્વો હવાની અંદર આટા મારતા હોય. આ શું છે એ સમજીએ. મેટર્સ એટલે શું? તો કે મેટર્સ એટલે નાના નાના તત્વો જેવા, અથવા તો એક રીતે PM પાર્ટિક્યુલેટ મેટર્સ એટલે શું? તમે એક વસ્તુ જોઈ ગઈ તો હવાની અંદર અમુક વાર એકદમ નાના નાના રજકણો જોવા મળતા હોય, ડમરી જેવી એકદમ નાના નાના રજકણો જેવું જોવા મળતું હોય, એને જ PM કહેવામાં આવે. બહુ પહેલાં મેં તમને એક ફોટો બતાવેલો હતો સૂટનો, SOOT. એ સૂટ શું હતું? તો કે કાર્બનને, કોલસાને એ બધાને સળગાવવામાં આવે અને જે કાળા રંગનો જે પાવડર બની જાય એને આપણે સૂટ કીધું હતું. યાદ છે એવું કંઈ? બરાબર? તો હવે તમે વિચાર કરો કે આ સૂટ બન્યું, તો આ સૂટ રહ્યું એ તો એકદમ પાવડર જેવું છે, પણ એ પાવડરના નાના નાના કણો ભેગા થઈ અને હવામાં જતા રહ્યા અને થોડીક ડમરી જેવું જોવા મળે તો એને જ પાર્ટિક્યુલેટ મેટર્સ કહેવાય. સમજાણું કે ન સમજાણું? હવામાં અમુક વાર ધૂળ ને રજકણ ને ડમરી ને આવું બધું જોવા મળતું હોય ને એને પાર્ટિક્યુલેટ મેટર્સ PM કહેવાય. સમજાણું? તો હવામાં PM 2.5 હોય અને PM 5 હોય, એમાં સૌથી વધુ ખતરનાક જે છે એ PM 2.5 હોય. એની સાઇઝના આધારે નક્કી થાય તો PM 5 અને PM 2.5 એમાં નાના કોણ હશે? તો કે PM 2.5, કારણ કે આ એની સાઇઝની જ વાત કરે છે.
પાર્ટિક્યુલેટ મેટર્સ PM2.5 અને PM5 એમાં કોણ નાના હશે? તો કે PM2.5 નાના હશે. હવે તમે વિચારીને કહો કે વધારે સરળતાથી શ્વાસની અંદર, નાકની અંદર, ગળાની અંદર, ફેફસાની અંદર વધારે સરળતાથી કોણ જઈએ જતા રહે? PM2.5 કે PM5? PM2.5 વધારે સરળતાથી જતા રહેશે ને, કેમ કે એ નાના છે. સમજો, PM2.5 વધારે સરળતાથી જતા રહેશે. PM2.5 જે છે એ વધારે સરળતાથી નાકની અંદર જતા રહેશે. કેમ? કારણ કે એ નાના છે અને PM5 એ મોટા છે. આ એની સાઇઝના આધારે તો એનું નામ આપેલું છે. PM2.5 જે છે એની સાઇઝ છે 2.5ની, 2.5ની અને PM5ની સાઇઝ છે 5ની. સમજાણું કે ન સમજાણું? તો વધારે સરળતાથી શ્વાસની અંદર, નાકની અંદર, ફેફસાની અંદર કોણ જતું રહેશે? તો કે PM2.5. અને અત્યારે ધીમે ધીમે દિલ્હીની અંદર પ્રદૂષણ વધી ગયું છે. 200 AQI કરતાં વધી જાય છે, 300 AQI કરતાં વધી જાય છે, ઘણું બધું વધી જાય છે. તો એ બધાના કારણે PM2.5 શરીરની અંદર જતા રહ્યા છે. અને બ્લડ ટેસ્ટ ને, ફેફસાનો લંગ ટેસ્ટ ને એવું બધું કરે તો પતો લાગેલો છે કે PM2.5નું પ્રમાણ જે છે એ વધી રહ્યું છે. પ્રશ્ન પૂછી જશે કે PM2.5 અને PM5 આ બંનેની અંદરથી મનુષ્ય માટે, માનવ જીવન માટે, રેસ્પિરેશન, શ્વાસોશ્વાસની અંદર વધારે ખતરનાક કોણ છે? વિચારીને કહો તો કોણ હશે? PM2.5 વધારે ખતરનાક છે. કેમ? કારણ કે એ નાના હોવાથી તાત્કાલિક ફેફડાની અંદર પહોંચી જાય છે. બરાબર? PM2.5નું પ્રમાણ વધી રહ્યું છે. દિલ્હીની અંદર AQI, એર ક્વોલિટી ઇન્ડેક્સ, પ્રદૂષણનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. અમુક વાર 200 પહોંચી જાય છે, 300 પહોંચી જાય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બહુ જોરદાર વાત કહું, પ્રદૂષણનું પ્રમાણ જે માપવા માટે મશીન લગાવેલા છે, બધે ગાંધીનગરમાં ઘણી બધી જગ્યાએ લગાવેલા છે, દિલ્હીમાં લગાવેલા છે. એની અંદર 100 કરતાં પ્રદૂષણ ઉપર જાય ને એને ખરાબ કહેવાય. 100 કરતાં ઉપર પ્રદૂષણ જાય તેને શું કહેવાય? એને ખરાબ કહેવાય. અથવા તો એક રીતે એવું કહેવાય ને કે 100 જ એક રીતે રેન્ક છે. રેન્કમાં હાઈએસ્ટ રેન્ક રહ્યો ને એ 100 છે. અથવા કે 100 ઉપર જાય એટલે પ્રદૂષણ ચાલુ થઈ ગયું. તો અમુક વાર પ્રદૂષણ 200 પહોંચી જાય છે, 300 પહોંચી જાય છે. તમને જાણી અને નવાઈ લાગશે કે દિવાળી અને બેસતા વર્ષના પછીનું દિવસ હતું. દિવાળી અને બેસતા વર્ષના પછીનું દિવસ હતું. અમદાવાદનું AQI 800 પહોંચી ગયો હતો, 800-900 પહોંચી ગયો હતો. ચલો વિચારી કહો તમે. આવું બધું તો આપણે મીડિયામાં, ન્યૂઝ મીડિયામાં આ બધી વસ્તુ તો ભૂલી જ જવાની. હવે અમુક વાર પછી એમ કહેતો હોય કે ગ્રીન ક્રેકર્સ ચલાવી દેવાનું, ઓલું પેલું. આપણે કોઈની વિરુદ્ધ છે નહીં, બરાબર? કે એ તો રિચ્યુઅલ્સની વાત છે. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું કે AQI 800-900 પહોંચી જાય છે. 800-900 એ ઇટ્સ વેરી ડેન્જરસ. એક જોક્સ ચાલુ થઈ ગયો હતો. શું જોક્સ ચાલુ થયો હતો? કે દિલ્હી ઇઝ વર્લ્ડ્સ મોસ્ટ પોલ્યુટેડ કેપિટલ સિટી. વિશ્વનું સૌથી પ્રદૂષિત કેપિટલ શહેર હોય ને, કેપિટલ પાટનગર. આખા વિશ્વના જેટલા પણ દેશો છે એ બધાના પાટનગરની સરખામણી કરીએ તો સૌથી વધુ પ્રદૂષિત પાટનગર એ ભારતનું દિલ્હી છે. મોસ્ટ પોલ્યુટેડ કેપિટલ. બીજું એક ડેટા હું તમને આપી દઉં. વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત ટોપ 20 શહેરનું લિસ્ટ બનાવો ને, એમાં 14 શહેર ભારતના છે. વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત 20 શહેરનું લિસ્ટ બનાવો, એમાં 14 ભારતના છે. હા, તો ક્લાઇમેટ ચેન્જ ને, પ્રદૂષણ ને એ બધાની અંદર તો આપણે ખરેખર બહુ પાછળ છીએ. એની માટે 2010ની અંદર આપણે પ્લાનને એવું બધું લોન્ચ કરેલું હતું. પણ અહીંયા ચાલો હું તમને એક બીજી વાત કહું. એક બીજો જોક્સ એવી વસ્તુ છે, તમને જાણીને થોડીક નવાઈ લાગશે. એક તો એવી વાત થઈ ગઈ, દિલ્હી તો બહુ ખતરનાક છે. તો કે ઇટ્સ બેટર ટુ સ્મોક સિગરેટ ઇન બેંગ્લોર રાધર દેન ડુઈંગ યોગા ઇન દિલ્હી. એટલે કે દિલ્હીની અંદર બેઠા બેઠા યોગ કરવાને એની કરતાં બેંગ્લોરમાં બેઠા બેઠા સિગરેટ ફૂંકવી સારી. એક રીતે જોઈએ તો યોગા એ કોનું સિમ્બોલ છે? રૂપક અલંકારનો આપણે ઉપયોગ કરીએ તો યોગા કોનું સિમ્બોલ છે? હેલ્ધી લાઇફસ્ટાઈલનું સિમ્બોલ છે ને, હેલ્ધી સ્વાસ્થ્યપ્રદ રીતે. તો કે દિલ્હીની અંદર યોગા કરશો પણ કે દિલ્હીની હવા જેટલી પ્રદૂષિત થઈ ગઈ છે એની કરતાં બેટર તો કે તમે બેંગ્લોરની અંદર જઈને કે સિગરેટ ફૂંકી લેવું તોય હાલશે કે. સમજાણું? પણ અમુક તેજસ્વી લોકો હતા. એ તેજસ્વી લોકો એમ કીધું તો કે એક કામ કરો કે દિલ્હીમાં સિગરેટ ફૂંકવી દો, દિલ્હીમાં કે સ્મોકિંગ કરવી દો કે. તો કે દિલ્હીમાં તમે સિગરેટ પીવો ને તોય સારું કે. કારણ કે દિલ્હીમાં તમે સિગરેટ પીશો તો સિગરેટની અંદર જે એર ફિલ્ટર આવેલું હોય ને એ એર ફિલ્ટરના માધ્યમથી થોડીક હવા ફિલ્ટર થઈને આવશે ને તો એની કરતાં પણ થોડુંક તો કે સારું રહેશે કે. રાધર દેન કે એમ કે ખુલ્લી હવામાં શ્વાસ લેવો એની કરતાં કે સિગરેટ પીવીને એમાં સિગરેટની અંદર આવેલું એર ફિલ્ટર રહ્યું ને એ હવાને થોડીક પ્યોરિફાઈ, ફિલ્ટર કરી અને તમારી સુધી પહોંચાડશે. એટલે કે એ પણ થોડુંક સારું રહેશે. આ બધા જોક્સ બનતા હોય છે, પણ ઇન શોર્ટ બધી વાતો સમજ્યા? ઓકે, તો
સસ્પેન્ડેડ પાર્ટિક્યુલેટ મેટર્સની વાત હતી, એ સમજ્યા કે ન સમજ્યા તમે? સસ્પેન્ડેડ પાર્ટિક્યુલેટ મેટર્સ એટલે શું? હવામાં જે ઝીણા ઝીણા નાના નાના રજકણોને એ બધું જોવા મળતું હોય એ. સમજાણું? ચલો હવે હું તમને બીજી વાત કહું. હકીકતમાં આપણને આજે હવામાં જે નાના નાના રજકણો જે જોવા મળતા હોય ને એ સસ્પેન્ડેડ પાર્ટિક્યુલેટ મેટર્સ છે. આટલું ખબર પડી? આમાં મેં તમને ચલાવ્યું કે PM2.5 અને PM5, PM2.5 અને PM5. હવે આપણને જે રજકણો હવામાં જોવા મળતા હોય છે તો એ જોઈને જ આપણને ખબર પડે કે આ આપણા શ્વાસમાં જાય તો આપણને નુકસાન કરતા હશે. એ તો ઓબ્વિયસ છે ને, એમાં કોઈ રોકેટ સાયન્સની જરૂર નથી. એ આપણે વિચારીને કહી શકીએ કે આપણા શ્વાસમાં જાય નુકસાન કરે, એ તો સાચી જ વાત છે. તો એ તો આપણને દેખાય છે. PM2.5 અને PM5 એ એવા છે કે જે આપણને દેખાતા જ નથી, કારણ કે એ તો એટલા પાતળા છે, એ પાર્ટિક્યુલેટ મેટર છે, એ દેખાતા નથી. તો આ તો દેખાય છે, ઓલા તો દેખાતા નથી, અને એ આપણા શ્વાસની અંદર જતા રહે. તો એ કેટલું નુકસાન કરતા હશે? અમુક ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોય, જેમ કે મોરબીની અંદર વાત કરીએ તો મોરબી સિરામિક ઉદ્યોગોનું હબ છે. સિરામિકની બહુ મોટી મોટી ફેક્ટરીને એવું બધું આવેલું. તો ત્યાં પણ તમે જાઓ તો ધૂળની ડમરી ઉડતી હોય બધી ચારે બાજુ. ત્યાં સન્નાટો, ધૂળ, બરાબર ડમરી. તો તમે વિચારો, ત્યાં પણ આજે સસ્પેન્ડેડ પાર્ટિક્યુલેટ મેટર્સ કેવા હશે? તો કે ખૂબ જ વધારે માત્રામાં હશે. તો એ ઘણા લોકો એવું પણ કહેતા હોય કે તમે દિલ્હીમાં રહો તો તમારે 10 વર્ષનું આયુષ્ય ઘટી જાય. તો એવી જ રીતે આપણે એવું કહી શકીએ કે આપણે આવા અમુક પ્રદૂષિત શહેર જેમ કે મોરબી કે અમદાવાદ કે ઓલું પેલું કે જ્યાં વધારે પ્રદૂષણ થતું હોય ત્યાં રહેવાથી આપણું 1-2 વર્ષનું પ્રદૂષણ, 1-2 વર્ષનું આયુષ્ય જે છે એ ઘટી જાય. બરાબર? અમુક ડૉક્ટર લોકો રહ્યા એવું પ્રિસ્ક્રિપ્શનમાં લખે છે, એક કામ કરો, દિલ્હી છોડી દો, કે બહુ મોટી ઉંમરના રેસ્પિરેટરી ડિસીઝથી પીડાતા હોય, શ્વાસને લગતી બીમારી હોય, તો કે તમે કામ કરો, બીજે રહેવા જતા રહો, ગામડે રહેવા જતા રહો. કે બરાબર? તો સસ્પેન્ડેડ પાર્ટિક્યુલેટ મેટર્સ ખ્યાલ આવ્યો કે ન આવ્યો? તો હવે માની લો કે પાણી જે છે, પાણીની અંદર સસ્પેન્ડેડ પાર્ટિક્યુલેટ મેટર્સ છે. પાણીની અંદર સસ્પેન્ડેડ પાર્ટિક્યુલેટ મેટર્સ છે. તો એના કારણે સનલાઇટનું પેનિટ્રેશન, સૂર્યપ્રકાશનો પ્રવેશ, એની તીવ્રતામાં વધારો થશે, ઘટાડો થશે? તો કે એની તીવ્રતામાં ઘટાડો થશે. કેમ? કારણ કે આ જે સસ્પેન્ડેડ પાર્ટિક્યુલેટ મેટર્સ જે છે એ સૂર્યપ્રકાશને અંદર ઘૂસવા દેશે નહીં, અંદર પ્રવેશ કરવા દેશે નહીં. તો એના કારણે પણ ફોટોસિન્થેસિસ અને સજીવ સૃષ્ટિ જે છે એની લાઈફસ્ટાઈલ ઉપર અસર પડશે ને? તો કે હા, અસર પડશે જ ને. ફોટોસિન્થેસિસ થઈ શકશે નહીં. સમજાણું ન સમજાણું? બરાબર? તો એક રીતે આ સસ્પેન્ડેડ પાર્ટિક્યુલેટ મેટર્સ જે છે એ પાણીની ટર્બિડિટી વધારી દે છે. ટર્બિડિટી એટલે શું? ટર્બિડિટી નીચે આપેલું છે. ટર્બિડિટી એટલે કે ડહોળાપણું. પાણી જે ડહોળું હોય, કાદવ કીચડવાળું, અવ્યવસ્થિત. તો હવે તમે વિચારીને કહો, ટર્બિડિટીવાળું વોટર હશે, ટર્બિડિટીવાળું પાણી હશે. ચલો અહીંયા આ આપેલું છે વિધાન કે ટર્બિડિટીના કારણે સૂર્યપ્રકાશ ઝડપથી પાણીમાં પ્રવેશ પામે છે. સાચી વાત કે ખોટી વાત? તો કે એ વાત ખોટી છે. ટર્બિડિટીના કારણે તો અંદર જઈ ન શકે. ઢવળાયેલું પાણી હોય, અંદર સસ્પેન્ડેડ પાર્ટિક્યુલેટ મેટર્સ હોય તો જઈ શકે નહીં, ઝડપથી નહીં, બહુ ધીમે જઈ શકે. વિધાન ખોટું છે. બીજું, ઉપરોક્ત પ્રવૃત્તિના કારણે, એટલે કે ટર્બિડિટીવાળું જે છે એના કારણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ઝડપથી થાય છે. સાચી વાત કે ખોટી વાત? તો કે ખોટી વાત. ન થાય ને, એ તો ધીમી થાય, અમુકનો એટલું બધું જઈ ન શકે. તો ટર્બિડિટી લિમિટ્સ લાઇટ પેનિટ્રેશન એન્ડ સિગ્નિફિકન્ટલી રિસ્ટ્રિક્ટ ફોટોસિન્થેસિસ એક્ટિવિટી. ટર્બિડિટી જે છે, પાણીનું જે ઢવળાપણું જે છે એના કારણે સૂર્યપ્રકાશની અંદર પ્રવેશની ગતિ જે છે એની અંદર ઘટાડો થાય છે, અને એના કારણે ફોટોસિન્થેસિસ એક્ટિવિટી જે છે એની અંદર પણ વિરામ લાગે છે, બ્રેક લાગે છે, રિસ્ટ્રિક્શન લાગે છે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? તો આના આધારે પણ અસર થતી હોય. સેમ આ જ વસ્તુ ટેમ્પરેચર જે છે એના કારણે પણ પાણીનું જે તાપમાન જે છે એના કારણે પણ સજીવ સૃષ્ટિ ઉપર અસર થતી હોય. કઈ રીતે? તો આપણે હમણાં જ જોઈ લીધું કે વોર્મ વોટર હશે, પાણી ગરમ હશે, તો એની અંદર ઓક્સિજન એટલો ઝડપથી ઓગળી શકશે નહીં, અને એટલો ઝડપથી નહીં ઓગળી શકે તો ઓક્સિજનની ડિમાન્ડ જે છે એ ઓલા સજીવોની એની વચ્ચે કોન્ફ્લિક્ટ થશે, કોમ્પિટિશન થશે, સ્પર્ધા થશે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? ચલો, અને બીજી વસ્તુ, એક વિડીયો છે, મેં બહુ પહેલાં વિચાર કર્યો હતો કે હું આની અંદર મૂકી દઈશ, પણ પછી મેં કીધું કે એની જરૂર નથી. પણ આઈ થિંક હવે ભૂગોળનો ટૉપિક છે, એ વિડીયો હું આની અંદર શેર કરી દઈશ આપણા આ લેક્ચરની અંદર, એ તમે જોઈ લેજો. પણ અત્યારે હું તમને થોડું ચલાવું. આ પવનની દિશા કઈ રીતે કામ કરે, અને પવનની દિશા કઈ રીતે કામ કરે, કેટાબેટિક વિન્ડ, એનાબેટિક વિન્ડ કે માઉન્ટેન વિન્ડ, આવું કંઈ તમને ખબર? એનો વિડીયો હું મૂકી દઈશ એટલે તમને થોડો ખ્યાલ આવે. બરાબર? એના આધારે આવી જશે. અત્યારે હું તમને આ ટૉપિક ચલાવવા માટે જેટલું જરૂરી છે એટલું ચલાવું. પાણી વિશે એવું કહેવામાં આવે છે કે પાણી જે છે એ કાચબા ગતિએ ગરમ થાય અને કાચબા ગતિએ ઠંડુ થાય. જમીન રહીને એ ફટાફટ ઠંડી થઈ જાય, ફટાફટ ગરમ થઈ જાય.
જમીન ફટાફટ ઠંડી થઈ જાય, ફટાફટ ગરમ થઈ જાય, અને પાણી જે છે એ કાચબા ગતિએ ગરમ થઈને કાચબા ગતિએ ઠંડુ થાય. એવું શા માટે? તો એ તો ઓબ્વિયસ છે ને, સૂર્યપ્રકાશ પડતો હોય, બરાબર, તો પાણી તો એ તો સતત મૂવિંગ, એક પાણી કંઈ સ્થિર તો રહેતું નથી ને, એ તો લગાતાર હલનચલનમાં રહેતું હોય. તો જે પાણી ગરમ થયું તો ત્યાં સુધીમાં તો બદલાઈ ગયું હશે, અને ઠંડુ થયું તો તે ત્યાં સુધીમાં બદલાઈ ગયું હશે. તો ઇન શોર્ટ આ વસ્તુ પહેલાં મગજમાં ઉતરી તમારે. પાણી કાચબા ગતિએ ઠંડુ થાય, કાચબા ગતિએ ગરમ થાય, એટલે કે અત્યંત ધીમે ધીમે ગરમ થાય અને અત્યંત ધીમે ધીમે ઠંડુ થાય. સમજાણું કે ન સમજાણું? એનું એક બીજું કારણ એ પણ છે કે એની અંદર સ્પેસિફિક હીટ રહેલી હોય છે, ખાસ પ્રકારની હીટ રહેલી હોય છે, ખાસ પ્રકારની હીટ રહેલી. ચલો આટલું સમજાઈ ગયા. તો હવે એના આધારે એક ક્વેશ્ચન આપેલો છે, એ જોઈએ, તમે જવાબ આપો. જળચર પ્રાણીઓમાં તાપમાનમાં વધઘટ સહન કરવાની શક્તિ ખૂબ જ વધારે હોય છે અથવા વધારે હોય છે. સાચી વાત કે ખોટી વાત? તો કે આ વિધાન બિલકુલ ખોટું છે. જળચર પ્રાણીઓ, એક્વેટિક એનિમલ્સ જે છે, એની અંદર તાપમાન વધઘટની સહન કરવાની શક્તિ હોતી નથી. કેમ? કારણ કે આપણે અત્યારે જોયું ને કે પાણી રહ્યું એ કાચબા ગતિએ ગરમ થાય છે અને કાચબા ગતિએ ઠંડુ થાય છે. એટલે કે પાણી જે છે એનું તાપમાન એક રીતે રેન્જમાં રહે છે. બહુ ઝડપથી ગરમ નથી થઈ જતું ને બહુ ઝડપથી ઠંડુ નથી થઈ જતું, એટલે એક પ્રકારની રેન્જમાં રહે છે. જ્યારે જમીનમાં શું થાય તો કે જમીન તો ફટાફટ ગરમ થઈ જાય ને ફટાફટ ઠંડી થઈ જાય. જેમ કે રણ પ્રદેશની વાત કરી લઈએ તો દિવસે તો 50-60 ડિગ્રી તાપમાન પહોંચી જાય અને રાતે તો ઠંડુગાર બની જાય, બરફ બની જાય. એટલે તાપમાનનું વેરિએશન, તફાવત ખૂબ જ વધારે. જ્યારે દરિયાની અંદર, પાણીની અંદર એટલો તફાવત રહેતો જ નથી. કેમ? કારણ કે એ કાચબા ગતિએ ઠંડુ થાય. તો હજી ઠંડુ થતાં તો કેટલી, ફોર એક્ઝામ્પલ સમજો કે સૂર્ય છે, તો સૂર્ય તો કે સવારે જોઈએ, દિવસે જોઈએ, રાતે તો હોય નહીં, સાંજે તો ગાયબ થઈ જાય. તો સૂર્ય આવ્યો, દરિયાનું પાણી ગરમ કરે છે, ગરમ થાય છે, ગરમ થાય છે. હજી ગરમ થવાનું પાછું પાણી જે છે એ ઠંડુ થવાનું ચાલુ કરી દેશે, બરાબર. એટલે સમજાણું કે કાચબા ગતિએ ગરમ થઈને કાચબા ગતિએ ઠંડુ થાય. તો એનો મતલબ શું કે એક્વેટિક એનિમલ્સ, જે જળચર પ્રાણીઓ જે છે, એ તો અમુક મર્યાદિત તાપમાનમાં જ રહી શકતા હશે ને. આટલા વર્ષોથી પાણીમાં રહે છે, તો હવે એ જે પાણીના તાપમાનની જે રેન્જ જે છે એટલાની અંદર જ રહી શકે ને. આપણે બહુ પહેલાં ઓલું અમીર ગરીબનું ઉદાહરણ જોયું હતું કે અમીર કે ફૂલકો મેં પલી ને ફૂલો કી કલી, અમુક એવા કે નાજુક કલી જેવી અમુક હોય, બરાબર, લોકો. તો એને તાત્કાલિક તડકામાં કોઈ છોકરી છે, બરાબર, કે પલકો મેં ખીલી ફૂલો મેં પલી બળી એવી રીતે રહેલી હોય, અને પછી એને તમે તાત્કાલિક ગામડાની અંદર વાડીઓમાં તડકામાં કંઈક કાપવા માટે, પાક કાપવા, લણણી માટે, એની માટે મોકલી દઈ તો બીમાર થઈ જાય, બરાબર. સેમ બાળકોની અંદર આવું જોવા મળે. કેમ? કારણ કે એનું એડેપ્ટેશન એ રીતનું નહોતું. તો જળચર પ્રાણીઓની અંદર પણ જે એ તો કોનેથી ટેવાયેલા છે, જે ઓલું પાણી જે છે ટેમ્પરેચરની રેન્જ એની અંદર ટેવાયેલા છે. તો જળચર પ્રાણીમાં તાપમાન વધઘટ સહન કરવાની શક્તિ એટલી બધી વધારે હોતી નથી. તો સમજ્યા? નથી હોતી. તો એના કારણે હવે જો તાપમાનની અંદર વાંધો પડશે તો શું થશે? તો એ ધીમે ધીમે મૃત્યુ પામી જશે. પ્રશ્ન પૂછાઈ જશે, નેરો ટોલરન્સ, આ વિધાનવાળા વાક્યમાં જ પૂછાઈ જશે. એક્વેટિક એનિમલ્સ હેવ નેરો ટોલરન્સ ઓફ ટેમ્પરેચર. તો વિધાન સાચું પડી જશે. પાણીના તાપમાનની વધઘટ સામે લડવાની ક્ષમતા એમની ઓછી હોય છે. વિધાન સાચું પડશે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? એટલે જો આપેલું છે, ઇવન સ્મોલ ચેન્જીસ ઇન વોટર ટેમ્પરેચર પોઝિસ અ ગ્રેટ થ્રેટ ટુ એક્વેટિક ઓર્ગેનિઝમ સર્વાઈવલ. જો પાણીની અંદર, તાપમાનની અંદર થોડો ઘણો ફેરફાર થઈ જશે તો પણ એમના અસ્તિત્વ સામે ખતરો ઊભો થઈ જશે. એમના સર્વાઈવલ જે છે એ ખતરામાં મુકાઈ જશે. સમજાણું કે ન સમજાણું? બરાબર. તો આ આખો આપણો એનો